મનોમંથનના જ્ઞાન મંદિરમાં ઓલ સ્ટાર ડૉક્ટર યોગેશ રાજગોરનો ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. તો સર આજે કયા મહાપુરુષ વિશે આપણે ફરી એકવાર ચર્ચા કરવાના છીએ અને એની વાતની શરૂઆત ક્યાંથી કરીશું? પહેલાં તો મિત્ર તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને હવે આપણે હું માનું છું કે મનોમંથન એના રાહ ઉપર ચાલી રહ્યું છે. જે રીતે ગુજરાત અને હવે ઇવન તો પરદેશના પણ જે તમારા વ્યુઅર્સની સંખ્યા જે પ્રતિદિન વધી રહી છે Yes. અને જે નવા નવા વિષયો સાથે તમે આવો છો બધાની સામે, એ બહુ સરસ કામ છે. અને બીજું કે આજની આ માંગ પણ છે. તમે જે કામ કરો છો એ આ સમય પ્રમાણેનું સરસ તમારું એ કામ છે. એટલે એ માટે તમારું આ જે કંઈ અભિગમ છે, અભિગમને સતત આપણે અભિનંદનને પાત્ર છે. હવે આજે જે વાત આપણે કરવી છે એ પણ એક ભારતનું એવું વિરલ વ્યક્તિત્વ છે કે જેના માટે આપણે જે કંઈ શબ્દો વિશેષણમાંના જે કંઈ શબ્દો છે બધા જ એમના માટે ઓછા પડે એવું એક વિરલ વ્યક્તિત્વ અને રાષ્ટ્ર માટેનું સમર્પિત. એટલે મૂળ વિચાર મને પેલાથી જ આવ્યો કે ભાઈ આપણે જે સંકલ્પના ચાલે છે અને આખું ભારતના સમગ્ર પ્રજાજનોમાં એક વાત ચાલે છે વિકસિત ભારત, કે ભાઈ આપણું બધાનું ભારત સમગ્ર ભારતીય સમાજનું એક સપનું છે અને એ દિશામાં આપણે આગળ વધી પણ રહ્યા છીએ. એમાં કોઈ વાત નથી અને થવું જ જોઈએ, એમાં પણ એ વાત મંજૂર છે. મને એક વિચાર એવો આવ્યો કે આપણે ભલા વિકસિત ભારત તરફ જઈશું, એમાં બધાનો શ્રેય રહેશે, પણ એના રૂટ્સ કયા કયા છે? આમ પણ કોઈ પણ સાયન્સની કોઈ પણ સ્ટ્રીમની કે કોઈ પણ વિષયની આપણે વાત મૂકીએ તો એના કેટલાક ઇન્ટેલેક્ચ્યુઅલ રૂટ્સ હોય. આપણે પણ આપણા પરિવારની જ્યારે વાતની માંડણી કરીએ છીએ તો આપણે તરત આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ. ભાઈ બરાબર છે, હું આજે કલ્પ પટેલ અહીં આ સ્તરે પહોંચ્યો છું, પણ એમાં કેવળ મારો એકલાનો રોલ નથી, અનેકોની ભૂમિકા રહેલી છે. ઇટ્સ અ કોઓપરેટિવ. એટલે જેમ પરિવારમાં ભાવ છે કે હું કોઈકના સહકારથી, કોઈકની મદદથી, કોઈકના માર્ગદર્શનથી, કોઈના આશીર્વાદથી આ સ્તરે પહોંચ્યો છું. આવું દરેક વ્યક્તિ વિશેષ માટે હોય. તો બસ એ જ વાત રાષ્ટ્ર માટે પણ હોય. આપણા રાષ્ટ્રમાં અને આપણે આ જે સ્તરે પહોંચ્યા છીએ એના માટે કેટલા લોકોએ કેટલા બલિદાન, યોગદાન એનું પોતાનું જેને કહે છે 100% આપ્યું હશે, ત્યારે આ દેશ આ સ્તરે એટલે આપણે આજે જે કંઈ આનંદ માણી રહ્યા છે, જે કંઈ સુલભ સગવડો ભોગવી રહ્યા છે, તો એની માટે આટલું એક કેટલા લોકોનું ચિંતન, મનન, વિચાર કામ કરતું હશે. તો એક વિચાર એવો કે આપણે આમને કોઈકને તો એ રીતે યાદ કરવા રહ્યા, બધું શ્રેય હું લઈ લઉં એવું ના હોય. એટલે મને વિચાર આવ્યો કે ભાઈ આપણા અને ગુજરાતની અંદર સહકારી પ્રવૃત્તિ એ બહુ જાણીતી પ્રવૃત્તિ છે. કદાચ ગુજરાત એના માટે નેતૃત્વ લીધું છે ભૂતકાળમાં, આજે પણ લઈ રહ્યું છે. એટલે મને વિચાર્યું કે આ આખા પ્રોજેક્ટની સાથે એક વિરલ વ્યક્તિત્વ જોડાયેલું છે, એ ડૉક્ટર વર્ગીસ કુરિયન, ધ મિલ્કમેન ઓફ ધ ઇન્ડિયા. ઓકે. હવે મને આ વર્ગીસ સાહેબ વિશે થોડી વાત કરવાનું મન કેમ થયું કે આ વર્ષે એવી 3 વિરલ ઘટનાઓ બની આપણા ગુજરાત માટે પણ બહુ મહત્ત્વની છે અને દેશભરમાં પણ મહત્ત્વની છે. એક છે કે આ વર્ષ એટલે 2025નું વર્ષ એ આપણા સૌ ભારતીયો માટે ગૌરવ લેવા જેવું વર્ષ છે કે આપણા સૌના એવા પનોતા પુત્ર, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 7 શતાબ્દી વર્ષ છે. અને સમગ્ર દેશ અલગ અલગ સ્તરે, અલગ સંગઠનો, વ્યક્તિ આ સરદાર સાહેબનું આ વર્ષ અલગ અલગ રીતે ઉજવે છે. એટલે એક આ મહત્ત્વની વાત. બીજું, આ વર્ષ એ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ છે. અને ત્રીજી ઘટના જે હમણાં તાજેતરમાં બની 2025ની જ ઘટના છે, એપ્રિલ મહિનાની 1લી તારીખે, એ છે કે સમગ્ર ભારતમાં એક વિરલ ઘટના જે બની તે એ કે ગુજરાતમાં ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની એક મંડાણ થયા. આપણે પાર્લામેન્ટમાં એ પસાર થઈ. અને તાજેતરમાં એટલે હમણાં જ 5 જુલાઈ, જેને આપણે સહકાર દિવસ તરીકે મનાવીએ છીએ, એ 5 જુલાઈના રોજ આપણા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી મુરબ્બી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે એ ત્રિભુવન સહકાર યુનિવર્સિટીનો આણંદ ખાતે શિલાન્યાસ થયો. તો આ ત્રિવેણી રચાઈ. એક સરદાર સાહેબનું 7 શતાબ્દી વર્ષ, બીજું કે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ પણ છે, અને ત્રીજી ઘટના તે આપણે જેના મૂળમાં ગુજરાત અને ભારતને જેને શ્વેત ક્રાંતિના પગરવ તરફ અને મંડાણ જેને કર્યા, જે વિચાર આપણને આપે, વિચારના જનક એવા
જેટલા એમના પણ એ જ પરમ પૂજ્ય કહીએ તો પણ ખૂબ ઓછું છે એમના માટે. એવા ત્રિભુવન કાકાના સ્મરણાર્થે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની સ્થાપના થઈ. હવે ત્રણેય ઘટનાઓને જોડતી કોઈ કડી હોય ને તો છે ડૉક્ટર કુરિયન સાહેબ. મને એમ થયું કે આ ત્રણને આપણે સાથે સાંકળવી છે, આ ત્રણ ઘટનાઓને. તો એવું કયું કડી કામ કરી શકે આના માટે કે જે ત્રણેયને સાથે સાંકળી શકીએ? તો મને વિચાર આવ્યો કે કુરિયન સાહેબ એક એવું વ્યક્તિત્વ છે કે જે આપણને જોડી શકે. એટલે મને અગાઉ આ વિશે મેં પુસ્તક એમનું વાંચેલું, એમનું પોતાનું એક ઓટોબાયોગ્રાફી છે માય વિઝન, અને ગુજરાતી પણ અનુવાદ થયેલો છે. પુસ્તક અગાઉ મેં વાંચેલું, પણ આ જ્યારે આ સહકાર યુનિવર્સિટીની જ્યારે સ્થાપના થઈ અને જ્યારે પાર્લામેન્ટમાં જ્યારે એનો પસાર થયું બિલ, ત્યારે મેં વિચાર આવ્યો કે ભાઈ આ બધું બરાબર છે, પણ ગુજરાતમાં દૂધ સહકાર તો આખો વિષય, આખું અલગ ક્ષેત્ર જ, કેવળ એમાં એક ફિલ્ડ નથી, વિશેષ અનેક ફિલ્ડ છે એમાં સહકાર આખું. પણ એમાં કીધું એક પાસું દૂધનું જો આપણે લઈએ મિલ્ક, તો એમાં કુરિયન સાહેબને યાદ કરવા જોઈએ. આજે મને એમ થયું કે આજનો જે પોડકાસ્ટ છે એ આપણે કુરિયન સાહેબને સમર્પિત કરીએ, ટ્રિબ્યુટ ટુ કુરિયન સાહેબ. ઓકે. હવે કુરિયન સાહેબની વાત કરું ને પહેલાં મારે તમને એક વાત એ કરવી છે કે ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે આપણા માટે સૌર માટે ગૌરવ છે. તો કેટલાક એવા ઓફબીટ પર્સનાલિટી છે દેશની. અત્યારે જો આપણે યાદ કરીએ ને, અત્યારે જેમ 1947 આપણે 2047ની વાત કરીએ છીએ વિઝન આપણે, તો એવું વિઝન 2020ની કલ્પના અગાઉ પણ થયેલી 2020 એવું, કે જે એચિવમેન્ટ આપણે 2047માં છીએ છે એવું એક વિચાર એવો પણ આવેલો કે 2020માં કેમ નહીં. અને વિઝન 2020ની સંકલ્પના કરેલી આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન ડૉક્ટર અબ્દુલ કલામજી. એ તમે કદાચ બહુ સરસ એમનું પુસ્તક વિઝન 2020. તો એ વિઝન 2020ની એ સંકલ્પનાનું મૂર્ત સ્વરૂપ આપવા માટે ભારતની અનેક એવી વિભૂતિઓ, અનેક એવા જેને કહી શકાય કે વિરલ વ્યક્તિત્વોએ પોતપોતાના ક્ષેત્રમાં ઘણું બધું કામ કર્યું છે. એટલે આમ તો આપણી મોટી યાદી લાંબી બને એમ છે, તો એમાં અજીત ડોભાલ સાહેબને યાદ કરી શકીએ. અત્યારે તમે જુઓ છો કે એમનું પણ એટલું મોટું કામ છે, નિવૃત્તિ થયા પછી પણ કેટલું બધું દેશ માટે કામ કરે છે, અને કેટલા બધા જોખમો લે, એ પણ એક અલગ ચર્ચાનો મુદ્દો છે. એમના વિશે પણ આપણે ઘણી વાત કરી શકીએ એમ છે. અબ્દુલ કલામ સાહેબની પણ વાત છે કે દેશ માટે કેટલું સમર્પિત વ્યક્તિત્વ. તો એવું આ વ્યક્તિત્વ છે કુરિયન સાહેબ. તો વાત એના થોડાક આપણે અભ્યાસ, એના શૈક્ષણિક કાર્યકાળની વાત કરીએ, અને પછી 3-4 એના મુદ્દાઓ છે વિશેષ કરીને, કે વાય વી સે ધ મિલ્કમેન. અને એવું કહેવાય છે કે આણંદ માટે તો કહેવાય છે ધ કેપિટલ ઓફ ધ મિલ્ક. અને ઇન્ડિયાનું જો દૂધની કોઈ રાજધાની હોય તો એ છે અમૂલ, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો આ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાનો શું છે હિસ્ટ્રી અથવા જર્ની ઓફ અમૂલ શું છે? તો આમ એવું છે ને કે તમે કુરિયન સાહેબને જેમ વાંચતા જાઓ તેમ તેમ તમે પેલી અમૂલની જર્ની વિશે પણ જાણતા જાઓ છો. મૂળ એવું કહેવાય છે કે પર્યાય છે. કોઈ પણ વ્યક્તિ કેટલું સમર્પણ આપી શકે, પોતાના કામમાં કેટલો તરબોળ થઈ શકે, એનું ઉત્તમ ઉદાહરણ છે કુરિયન સાહેબ. કે તમે કુરિયન સાહેબને વાંચતા જાઓ ને, તમે કોઈ વ્યક્તિ વિશેષ નથી વાંચતા, તમે કોઈ સંસ્થાની ઇતિહાસ, સંસ્થાનો કોઈ ગાથા વાંચતા ફિલિંગ આવે, અને વાત અમૂલની જ નીકળે છે. તો હું એટલે છેલ્લે તમે જ્યારે પુસ્તક પૂરું થાય ને ત્યારે તમને એમ થાય મેં અમૂલની આ આખી વાત અમૂલની વાંચી કે મેં કુરિયન સાહેબની વાંચી, તમને ખ્યાલ જ ના આવે. પછી ખ્યાલ આવે કે એક વ્યક્તિના વિચારે કેટલું વટવૃક્ષ ઊભું કરી નાખ્યું છે. એટલું આ એમનું કામ છે, સતત. અને એમ કહેવાય કે જીવનના છેલ્લા શ્વાસ સુધી એમને આ કામ કર્યું. એટલે એમ એક દિગ્દ્રષ્ટા, સ્વપ્નદ્રષ્ટા, કેટલા વિશેષણો એમને, જે વિશેષણ આપીએ એમના માટે ઓછા છે. અને આપણે તો કોણ કે વિશેષણ આપનાર, પણ એમનું જે વ્યક્તિત્વ જે છે ને એ આપણે સૌને, બધાને, સમગ્ર ભારતીયોને એ અપીલ કરે છે કે, અને આપણે હકીકતમાં એમને ક્રેડિટ આપવી રહી. તો પછી આપણે એમ થાય કેમ આપણે વાત ન મૂકીએ. અને હવે તો મેં કહ્યું તેમ કે તમે એટલું બધું ફલક તમારું વિસ્તૃત થતું જાય છે, તો કદાચ આ વાત તમારા માધ્યમે જો બીજા સુધી પહોંચે તો હું માનું છું કે આપણે એમને યોગ્ય રીતે ન્યાય આપ્યો એવું કહી શકાય. બરાબર. તો હવે એનું બાળપણ થોડુંક આપણે સમજીએ તો વાત છે 1921ની. 1921મી 26મી નવેમ્બરના રોજ આ ભવિષ્યના મિલ્કમેન, કે જેમના નિયતિમાં લખ્યું હશે કે આવું એક સરસ કાર્ય માટે એમનો જન્મ
કેરાલાના કેલિકટ ગામમાં થયો. હમ. હવે મૂળ ખ્રિસ્તી, એ મૂળ સિરિયન ખ્રિસ્તી અને એમની ભાષા મલયાલી. હવે એ જ્યારે સ્કૂલ લેવલનો જેમને અભ્યાસ જે છે એમને કેલિકટ ગામમાં કર્યો. પછી જ્યારે નાની ઉંમરમાં જ્યારે હતા ત્યારે એમના પિતાશ્રીનું નિધન થયું. હવે એમનું નામ છે વર્ગીસ કુરિયન. ડૉક્ટર તો પછી 1965માં બન્યા, પણ વર્ગીસનું નામ છે, કુરિયન એમની સરનેમ છે. તો એમના પરિવારમાં એમના કાકા છે પીકે વર્ગીસ હતા અને બહુ એર્નાકુલમ જિલ્લામાં આવતો જિલ્લો છે, પણ એ ટાઈમે ગામ હતું. બહુ કામ કરેલું એમને પણ, એટલે બહુ પ્રચલિત હતા. અને આપણે ત્યાં નથી કોઈ પ્રચલિત વ્યક્તિ હોય છે પછી આપણે પણ ઈચ્છીએ કે એના સંસ્કાર આપણામાં ઉતરે, એટલે એ નામ જોડી દઈએ છીએ. તો એ પરિવારે એ વર્ગીસ નામ છે એમના કાકાનું, પીકે વર્ગીસ, એટલે વર્ગીસ એ એમને કાકા નામ લઈ લીધું અને પછી કુરિયન, એટલે એથી વર્ગીસ કુરિયન એ રીતે એમની નામ અને અટકતો હતી. હવે એટલે પિતાશ્રી ગુજરી ગયા, ડૉક્ટર હતા, એ સમયે બ્રિટિશ સરકારના ડૉક્ટર હતા. પછી એ લોકોને કેવું કે આ સિરિયન ખ્રિસ્તીની કોમ્યુનિટી જે છે, આમ એનું સંખ્યાબળ ઓછું, પણ બહુ આમ સોશિયલ ફેબ્રિકેશન બહુ ઘાટ. એટલે જ્યારે ઘટના બની ત્યારે એમના જે મમ્મીના પક્ષના હતા ને, દાદા અને બધા આવ્યા અને કહ્યું ભાઈ કામ કરો, હવે તમે બધા અમારી સાથે આવો. એટલે ચેન્દ્રાઈ મથાઈ એમના દાદા. એ સમયે કેરાલાના પબ્લિક એજ્યુકેશન ડિરેક્ટર, મોટું નામ. હવે આ સિરિયન ખ્રિસ્તી કોમ્યુનિટી ખરી ને, એ બ્રિટિશરો જ્યારે અંગ્રેજી કેળવણી શરૂ કરીને, એ અંગ્રેજી કેળવણી સીધો જો લાભ મળ્યો હતો સિરિયન ખ્રિસ્તીઓને. મોટા ભાગના કમ્યુનિટીને કોઈ નાની છે પણ એટલી બધી, અને 100% સાક્ષર. આપણે કેરાલાનો સાક્ષરતા દર ઊંચો છે ને, એની માટેની જવાબદાર પરિબળ આ કોમ્યુનિટી છે. એટલે બધા પહેલેથી એનો સીધો લાભ જો બ્રિટિશ કેળવણીનો સીધો લાભ જો કોઈને મળ્યો ને તો આ સિરિયન ખ્રિસ્તી કમ્યુનિટીને મળ્યો. એટલે એમના બધા પરિવારના બધા જ એના વેલ એજ્યુકેટેડ અને બહુ સારી પોસ્ટ ઉપર. એટલે એમના આ નાના ચેન્દ્રાઈ મથાઈ એમને લઈ ગયા એમના ત્યાં કે ભાઈ તું મારી સાથે ચાલ, અને બધા પરિવારને. હવે એમને મદ્રાસની લોયોલા કોલેજમાં પ્રવેશ અપાયો, એટલે પછી સ્કૂલ સુધી ત્યાં અભ્યાસ કર્યો, પછી ઉચ્ચ સ્તરે એમને ત્યાં લઈ ગયા. મદ્રાસની લોયોલા સ્કૂલમાં એમને એડમિશન લીધું અને ફિઝિક્સ વિષય સાથે એમને બીએસસી પૂરું કર્યું. હવે જ્યારે એ કોલેજનો અભ્યાસ કરતા હતા એ દરમિયાન પાછા સ્પોર્ટ્સમાં પણ એટલો રસ લેતા. બેડમિન્ટન હોય, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, સ્પોર્ટ્સની લગભગ દરેક રમતમાં એટલો તરબોળ. એટલે એ ખરું. અને ત્યાં એક યુટીસી નામનો કાર્યક્રમ ચાલે એ કોલેજમાં. યુટીસી એટલે યુનિવર્સિટી ટ્રેનિંગ કોર્સ, જેમાં એમને આપણે જે એનસીસી કહીએ છીએ એ ટાઈપનું સ્કાઉટ ગાઈડ, પહેલાં સ્કૂલમાં સ્કાઉટ ગાઈડનો કોર્સ હતો, કોલેજમાં એનસીસી છે. તો બસ એનસીસી ટાઈપનો આ તાલીમ કોર્સ. અને એની 5મી બટાલિયનના આ એક અલગ પ્રકારના કેડેટ્સ હતા. એટલે એ જે, અને કેડેટ એટલે કેવા, એનામાં શિસ્તની વાત, આપણે જે શિસ્ત કહીએ છીએ ને ભાઈ, આ તો બધા ગળથુતીના ગુણ છે. કોઈ વ્યક્તિ આજે આટલું વિરાટ વ્યક્તિત્વ બને તો ક્યાંક એના બીજ તો ક્યાંક રોપાયો હોય ને, કોઈના પણ કેસમાં. અમારે તો આવી સોશિયલાઇઝેશન પ્રોસેસ કહીએ છીએ કે કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ આટલું નિખરે છે તો એના માટે બેઝિક બાબતો જે છે એના પેલા ગળથુતીના ગુણ છે, સંસ્કાર જેને આપણે કહીએ છીએ, બાળપણના સંસ્કાર. એટલે ક્યાંક આ બી રોપાયા હોય, એટલે એ બી રોપવામાં મહત્વની ભૂમિકા જો કોઈ ભજવી તો યુટીસીએ ભજવી. એ પોતે ખ્રિસ્તી છે, સિરિયન ખ્રિસ્તી, પણ એમનામાં પેલી બટાલિયનના કારણે એક પ્રબળ રાષ્ટ્રભક્તિ જાગી. શિસ્ત કોને કહેવાય, અને કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાંથી રસ્તો કેવી રીતે કાઢવો, સંક્રમણ આવે, કોઈ પણ ક્રાઇસિસ આવે, એટલે ક્રાઇસિસ મેનેજમેન્ટના જે પાઠ જે છે ને એ પેલી યુટીસીમાંથી શીખ્યા. અને એક સ્થિતિ એવી આવી ગઈ તો એમને મનોમન નક્કી કર્યું હતું મારે હવે જવું છે તો લશ્કરમાં જ જવું છે. એ સ્કોલર હતા અભ્યાસમાં, પણ મનમાં વિચાર ના કરી દીધી કે ભલે હું બીએસસી કરું છું, પણ મારું અંતિમ લક્ષ્ય તો સેનામાં ભરતી થવાનું છે, કર્નલ થઈને રિટાયર્ડ થઈશ. આ મક્કમ પરિવારમાં એમના મમ્મીને પણ હું કહી દીધેલું કે હું બનીશ તો કર્નલ જ બનીશ. એટલે બધા કહ્યું ના, મામાએ પેલા જોન મથાઈ પછી એમના મામા કહ્યું કે એને જો આપણે અત્યારથી એને જો ગાઈડ નહીં કરીએ ને તો 100% એ ભરતીમાં સેના, અને સ્વાભાવિક છે એ સમયની બ્રિટિશરોની ગવર્મેન્ટમાં સેનામાં ભરતી થવું કોઈ ન ગમે, પણ આમને મન મક્કમ બનાવી દીધેલું. પછી અભ્યાસ પૂરો કરાવ્યો અને 1944માં એમને ત્યાં જમશેદપુરમાં ટિસ્કો નઈ કંપનીમાં એપ્રેન્ટિસ તરીકેની જોબ શરૂ કરાવી.
એમના મામા જોન મથાઈએ જ કરાવી. જોન મથાઈ એ મોટું નામ. એ જોન મથાઈ એ તમને ખ્યાલ હશે, જોન મથાઈ એટલે આપણે સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી. ઓકે. એટલું બધું કેરાલામાં એટલે કહું ને બધાના મામા, નાના બધા એ બધા. એટલે એ મથાઈ સાહેબે જે કે એમના મામા થાય અને કોઈ પણ રીતે કે તું ભાઈ જોબ શરૂ કર ને એટલે એના મમ્મી કે ભાઈ આને ગમે તેમ કરીને ડાયવર્ટ કરો, નહીં તો એ સેનામાં ભરતી થઈ જશે ને. એટલે એને ટિસ્કો નામની કંપની જમશેદપુરમાં જોબ એટલે એપ્રેન્ટિસ સ્ટાર્ટ લેવડાવ્યું. હવે ત્યાં એ જોબ શરૂ કરે ને ટિસ્કોના જે ડિરેક્ટર હતા, મેનેજિંગ ડિરેક્ટર, એ સર જહાંગીર જે ગાંધી હતા. એ મોટો ધબધબો એમાં જમશેદપુરમાં એમનો વટ પડે. એમ એ કોઈ એવું કહેવાય કે કોઈની સામે સ્માઇલ આપે, સમજો તમારું કામ પતી ગયું, તમારી કેરિયર બની ગઈ. અને જો તમારી સાથે આંખ કરે ગયા તમે કામ, એટલા કડક કડક. એટલે એમને ત્યાં આ જોબ શરૂ કરી એઝ અ એપ્રેન્ટિસ. હોસ્ટેલમાં ત્યાં રહેવાનું બીજા બધા મિત્રો સાથે. હવે આ ટિસ્કો કંપની જે છે, ટાટા આયર્ન સ્ટીલ કંપની ને, એ ટિસ્કો કંપનીના ડિરેક્ટર પાછા જોન મથાઈ, એમના મામા. ઓકે. બરાબર છે. હવે તો જોન મથાઈને પત્ર લખ્યો કે ભાઈ આ આવે છે વર્ગીસ કુરિયન નામનો વ્યક્તિ, એને જરાક જો એ યોગ્ય હોય તો એને લેવાની ભલામણ છે. એવું નહોતું કે લઈ લેજો, પણ જો તમને યોગ્ય લાગે તો ભલામણ છે મારી. હવે પેલા તો બોસ હતા મથાઈ, એવું તો ભલામણ એટલે આદેશ. બરાબર છે. એટલે એ તો એમને પછી કંઈ જહાંગીરને કંઈ કહેવાનું જ નહોતું આમના કેસમાં. અને હોશિયાર તો હતા. હોસ્ટેલમાં રહેવાનું શરૂ કર્યું. આમ બન્યું એક વાર એવું કે ટિસ્કોની મુલાકાતે આવ્યા એઝ અ ડિરેક્ટર. એટલે પોતાનો ભાણો કોઈ જગ્યાએ રહેતો, મામાની ઈચ્છા થાય લાવો એને મળતો જવું. એટલે એ આ સહજ ભાવે હોસ્ટેલમાં આવે. હવે ડિરેક્ટર કક્ષાની વ્યક્તિ પેલા એને એપ્રેન્ટિસ એટલે ત્યાં કોઈ સામાન્ય કહેવાય, મેનેજર બધી પોસ્ટમાં એપ્રેન્ટિસ એક ન્યૂ કમર કહેવાય ને કંપનીનો. એટલે એના માટે એટલું બધું કંઈ ન હોય. પણ ડિરેક્ટર જેવી વ્યક્તિ અહીંયા આવે એટલે બધાને કૌતુક લાગ્યું. હા કોણ છે, અહીંયા શું કામ આવે? કંપનીવાળા બધા નવાઈ પામવા મળે. એમની સાથે બીજા બધા હતા એના એપ્રેન્ટિસના મિત્રો, એ પણ નવાઈ પામવા કે મથાઈ સાહેબ આટલું મોટું નામ છે અહીંયા. એટલે પછી તો આવ્યા તો એમને સ્વાભાવિક મળ્યા, વાતચીત કરી, બધું બરાબર છે આમ તે. એ દિવસથી કુરિયન સાહેબ સાથેના બીજાઓના સંબંધોમાં બદલાવ આવી ગયો કે યાર આ તો મોટું નામ છે, નાના મામા. એટલે પછી કહેતો કોણ છે કે મારા મામા છે. એટલે બધા એક ડિસ્ટન્સ રાખવા માંડ્યા. મિત્રો હતા, મિત્રો છૂટી ગયા કે ભાઈ તું હવે નહીં, કારણ કે પછી તો કેવું થાય, બધા વાતો કરતા જો અહીંથી આ કુરિયન ત્યાં આવે ને તો બધા વાતો બદલી નાખે. હવાસથી વાતો કરે, ગંભીર વાતો થઈ જાય, કોઈને વાત ના કરે, એની સાથે બોલે નહીં કે કંઈક કહી દેશે તો બધાની ચિંતા કરવા માંડે. અને ટૂંકમાં વર્ગીસજીના કરતાં એમના મથાઈ મામાનું વર્ચસ્વ એમના પર વધી ગયું. જો જે કંઈ મળે એટલે એ તો સ્કોલર હતા જ, પણ જે બોલે ને મથાઈ સાહેબનો ભાણો છે, મથાઈ સાહેબનો ભાણો છે. એટલે ઓળખ કોઈ થઈ ગઈ એમની ભાણાની. કુરિયન તો મટી ગયું. પણ એમને મનમાં ગાંઠ વળી આ વસ્તુ ખોટી. મારે આ તો ભાણેજ થઈ ગયો છું કુરિયન કરતા. એટલે મનમાં એમને ટેક લીધી કે મારે અહીંયા નોકરી નથી કરવી. હું જ્યાં સુધી ટિસ્કોમાં રહીશ ને તો આ તો મને જે કંઈ મને મારી ક્રેડિટ મળશે જ નહીં. મારે કુરિયન રહેવું છે, મારે નથી ભાણેજ બનવું. એટલે મનમાં એમને ગાંઠ વાળી કે કોઈ પણ ભોગે એથી મારે મૂવ તો થઈ જ જવું છે. મામાને વાત કરી, મામા તો સ્વાભાવિક છે બોલે, ખખડાવ્યો એને કે તું ગાંડો થઈ ગયો છે ભાઈ, તને ખબર નથી પણ ટિસ્કો એટલે ટાટાનું ગ્રુપ કેવું મોટું છે, કેવી મોટી કંપની છે, અને તને આવી સરળતાથી જોબ મળે તું કહે છે છોડી દેવી છે. તો એમણે સામે કહ્યું કે મામા કહેજો કે માફ કરજો, પણ મારે મથાઈના ભાણેજ તરીકે નોકરી નથી કરવી, મારે કુરિયનથી નોકરી કરવી છે. અને આ માહોલ હવે નથી રહ્યો, માફ કરજો, હવે ફરી તમે ન આવશો ત્યાં કંપનીમાં જ્યાં સુધી જોબ કરું છું. આવું કહેનારા આઉટસ્પોકન હતા બોલવામાં. સારું કે તમે તમારી રીતે કરો, રસ્તો શોધી લો. એ પણ એક ટાઈપના હતા, તમને ઈચ્છા થાય તે કરો. એટલે મનમાં વિચાર તો કરે કોઈ પણ હવે તરત જ જમ્પ મરાય નહીં, કંઈક સ્કોપ ઊભા થાય તો જવાય. એ દરમિયાન શું થયું, બ્રિટિશ ગવર્મેન્ટે ભારતમાંથી 500 એવા તાલીમાર્થીઓને વિદેશ મોકલવાની યોજના બનાવેલી. સ્પેશિયલ એવા મળે સ્ટુડન્ટ સ્કોલર, એ સ્કોલરને સ્પેશિયલ ટ્રેનિંગ આપવાની અલગ અલગ ફિલ્ડમાં. કોઈ એન્જિનિયરિંગની ફિલ્ડમાં હોય, કોઈ ડેરીની ફિલ્ડમાં હોય, કોઈ મેડિકલના ફિલ્ડમાં. આવા 500 એક્સપર્ટ્સ તૈયાર કરવા, પણ એમને તાલીમ આપવા માટે અલગ અલગ દેશો મોકલવા. એમાં ન્યૂઝીલેન્ડ હતું, ઓસ્ટ્રેલિયા હતું, કેનેડા હતું, યુએસ હતું. એટલે આમને એપ્લાય કર્યું શિષ્યવૃત્તિ માટે કે લાવો ને તીર નહીં તુક્કો, ટ્રાય તો કરીએ આપણે પણ.
એટલે એમને ટ્રાય કર્યો અને અત્યારે તો ભણવામાં હોશિયાર અને નંબર લાગી ગયો નંબર એમનો. એટલે એમને તો ઇન્ટરવ્યૂ માટે ત્યાં બોલાવ્યા સરકારે કે ભાઈ તમારું સિલેક્શન આજે થયું છે, પણ તમારું વાયવા લેવું છું. વાયવામાં તો પસંદ થશો તો તમને મોકલીશું. અને ખુશ થઈ ગયા, ચલો. અને આ ઘટના એમને કંઈ મામાને ના વાત કરી કે ભૂલમાં જો મામાને કહી દઈશ. મામા એટલા પ્રભાવી હતા અને ત્યાં કોઈને કહી દે કે ભાઈ એને લેશો નહીં તો પાછો એની જોબ છોડીને જતો રહેશે. એટલે આ બધું એમના લેવલે કરતા રહ્યા. અને પછી જે દિવસે એમનો વાયવા હતો ને તો તે ઇન્ટરવ્યુમાં પૂછ્યું ભાઈ હવે એ પોતે ફિઝિક્સના અને એમનું એકચ્યુઅલી આમ ઈચ્છા એવી ખરી કે મારે ધાતુશાસ્ત્ર એટલે મેટલજી અને ન્યુક્લિયર ફિઝિક્સમાં કેરિયર બનાવી. આ એમનો પસંદગીનો વિષય હતો. ત્યાં લોયોલા કોલેજ ભણતા ત્યારે નક્કી કર્યું ભવિષ્યમાં જે ભણવું છે તો મારે ન્યુક્લિયર ફિઝિક્સમાં અને આ મેટલજીમાં મારે કેરિયર બનાવી છે. કારણ કે એ સમય બધું અણુબોમ્બની બહુ વાતો ચાલતી કે ભવિષ્યમાં અણુબોમ્બ બનાવવાના થાય તો આપણું કેરિયર એમાં બની જશે. બરાબર, જેમ અત્યારે એની વાત કરીએ છીએ ને એ રીતે એ ટાઈમે ન્યુક્લિયર એનર્જીની વાત ચાલતી. એટલે ઇન્ટરવ્યુમાં જે એક્સપર્ટ કમિટી હતી એમને નામ ઠામ તો જાણી લીધું. પછી એક પ્રશ્ન પૂછ્યો કે પેસ્ચ્યુરાઇઝેશન એટલે શું? હવે એકચ્યુઅલી આખો આ પેસ્ચ્યુરાઇઝેશન તો એના સિલેબસનો હિસ્સો જ નહોતું. પણ હોશિયાર હતા ને એટલે બીજું રીતે કે આ મને પેસ્ચ્યુરાઇઝેશન મારા સિલેબસનો ભાગ નથી, પણ થોડીક વાત મને ખબર છે કે દૂધને આપણે જંતુમુક્ત કરવાની પ્રક્રિયા કદાચ હશે એવું અનુમાન એને કરી દીધું. આ છે, આ મારો અંદેશો, આઈ એમ નોટ શ્યોર, પણ આવું હશે એમ. તરત પેલા કે ઓકે તમે યુ આર સિલેક્ટ, બસ એ કોઈ બીજો પ્રશ્ન પૂછવો નહીં. પણ કે તમારે ડેરી એન્જિનિયરિંગમાં જવું પડશે. આ તમારું જે સિલેક્શન થયું છે ને એ ડેરી એન્જિનિયરિંગ માટે થયું છે. પેલું તમે જે કહો છો એ ધાતુશાસ્ત્ર કે ન્યુક્લિયર ફિઝિક્સ માટે નહીં. પાછા વિમાસણમાં આવી ગયા. તો સાહેબ આ તો ખોટું. મારો રસનો વિષય આ છે. સિલેક્શન મારે જવાનું ભણવા માટે આ તો મેં કેવી રીતે યોગ્ય, આ તો મારું લાઇકિંગ જ નથી. ડેરી તો મારું લાઇકિંગ જ નથી. પણ કેવો ચાન્સ મળ્યો પછી વિચાર કે જો આ ચાન્સ જતો કરીશ તો પેલી ટિસ્કો તો મારે લમડે લખાશે અને મારે અગેન કુરિયર રહેવું છે. મારે મથાઈ સાહેબના ભાણા તરીકે જીવવું નથી. સ્વીકાર લીધું. પછી રિક્વેસ્ટ કરી કે જો મને આમ બરાબર છે, હું બરાબર મને કંઈક તમે ડેરી શું છે, ડેરીનું એનું કંઈ મને કોઈ નોલેજ નથી. હું સીધો તમે યુએસમાં જઈને મને યુએસની કોલેજમાં જઈને ઊભો રાખશો તો મારી કેવી મથાવટી કરે? મારી તો દેશની પણ થાય. એટલે વિનંતી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય ને તો ઇન્સ્ટિટ્યૂટમાં મને થોડી તાલીમ આપવા માટે મોકલો એમ. થોડીક મને ટ્રેનિંગ મળી જાય, થોડું નોલેજ મળી જાય પછી હું જઈશ. ભલે થોડું લેટ જવાય. એટલે એમની વાતને સ્વીકાર લીધી. અને બેંગ્લોરની એક આવી ડેરી ઇન્સ્ટિટ્યૂટ હતી. એ ડેરી ઇન્સ્ટિટ્યૂટમાં એમને 8 મહિના માટે તાલીમ આપી કે જાઓ તમે બેંગ્લોરમાં એક આ ટાઈપની છે ઇન્સ્ટિટ્યૂટ જે ડેરીનું નોલેજ આપે છે. ત્યાં ગયા અને 8 મહિના ત્યાં રોકાણ કર્યું અને બેઝિક જે જાણકારી લેવાની તે લીધી. અને 1946માં લિબર્ટી નામના જહાજમાં આ વર્ગીસ એ વિદેશ અભ્યાસ માટે જાય છે. ત્યાં મિશિગન સ્ટેટની મિશિગન યુનિવર્સિટીમાં એમને આ પ્રવેશ મળ્યો. ગયા ડેરી એન્જિનિયરિંગ માટે જ તે, પણ ત્યાં એકચ્યુઅલી ભણ્યા તો એ જ એમને ભણવું હતું. એ મેટલ જે એને ત્યાં તો ચોઈસ હતી જ એમની. ત્યાં તો આપણે જે અત્યારે બાસ્કેટ ત્યાં તો ચોઈસ કયા વિષયમાં તમારે નોલેજ લેવાનું છે તો કંઈ મેટલજી અને આ ન્યુક્લિયર ફિઝિક્સ. ઓકે, પેલી વાત તો કે પછી જાણી બેંગ્લોરથી તો કોન્ફિડન્સ તો આવી ગયો હતો એમને કે બરાબર છે, પણ માસ્ટર તો કે આમાં જ થવું છે. બરાબર, અભ્યાસ ચાલુ થયો. ત્યાં એમને ફિરોઝ મેડોના અને દલાયા, હરિચંદ દલાયા, આ બે મિત્રો હતા ભારતના જ, પણ એ એમની રીતે એમના પેલા આપણે જે સ્પોન્સર ઇન્ડિવિજ્યુઅલ સ્પોન્સરશિપ પર ભણવા ત્યાં આવેલા. એટલે ત્યાં પરિચય બીજા બે મંસૂર કરીને કરતા એના 5 મિત્રોની ત્યાં ટોળકી બની ગયેલી. એ 5 મિત્રો સાથે અભ્યાસ કરતા. અભ્યાસ પૂરો થયો અને 1948માં આ કુરિયન એ માસ્ટરની ડિગ્રી સાથે પરત આવે છે ભારત. હવે જુઓ, ગયા ત્યારે દેશની સ્થિતિ શું હતી? જુદી હતી. 1946માં ગયા, આવ્યા પરત ક્યારે? 1948. એટલે આખો દેશની આખી સ્થિતિ બદલાઈ ગઈ હતી. બરાબર, આવ્યા ત્યારે તો કે ભાઈ તમે ત્યાં ઉતર્યા દિલ્હી કે ભાઈ બોલો તમારું વતન કે તમારે પાકિસ્તાન જવાનું છે કે હિન્દુસ્તાનમાં રહેવાનું? તો કે આ શું છે? તો કે બટવારા હો ગયા. તો કે અમને જ પૂછ્યું તમે ક્યાં રહેવાનું? એ કે તમને શું પૂછવાનું? જેનું જે છે હવે પેલા જેના મંસૂર એને બે મિત્રો હતા ને એ બાજુના હતા, તો એ પાકિસ્તાનમાં એમને મળ્યું રહેવાનું. એ પાકિસ્તાની થઈ ગયા.
અને ફિરોઝ મેરોડા અને આ દલાયા અને કુરિયન એ હિન્દુસ્તાનમાં રહ્યા. આવ્યા ત્યારે તેમને અમુક નવું લાગ્યું કે આવો નવો દેશ, નવી વ્યવસ્થા. એટલે 1948 અહીં આવ્યા. અહીં આવે એટલે એમને હવે એ સમયે જે સ્કોલરશીપ સરકારે આપી હતી ને એની ₹30,000 ખર્ચ કરેલો. હવે એ સમયે 30 એટલે મોટી રકમ કહેવાય. એમને જે અભ્યાસ માટે જે મોકલે ને યુએસ, એના માટે સરકારે ₹30,000 ખર્ચ લગાવેલો. કારણ કે સરકારે મોકલ્યા ને એક સ્કોલર તરીકે, અને એનો બેનિફિટ ગવર્મેન્ટે લેવાનો હતો. એટલે આવ્યા પછી હવે જ્યારે એ યુએસ અભ્યાસ કરતા ને ત્યારે એમના જે મૂળ ભણવામાં હોશિયાર હતા ને, એટલે કોઈના પણ માટે એમના માટે સંબંધ ન બંધાય ન હોય નહીં. કે ત્યાંના જે ડીન હતા ને, ડીને એ માની લીધું કે હા કોઈક છે તો હોશિયાર. હવે ડીનના કનેક્શનમાં કલકત્તાની અંદર એ લોકો કંપની શરૂ કરવા જઈ રહેલા. એટલે કહી રાખ્યું કે તું જ્યારે ઇન્ડિયા જાય તો તારે કલકત્તાની આ અમારી કંપની છે, એ કંપનીમાં તું આવી જજે અને તને મહિને ₹1,000 જોબ પાકી. ત્યાંથી નક્કી કરીને આવેલા. એટલે એ તો ખબર હતી જ કે જો ભારતમાં આપણે બીજી કોઈ ચિંતા કરવાની નથી, જોબ તો પાકી છે. કલકત્તા જેવું શહેર શું ખોટું છે ભાઈ. યુનાઇટેડ કાર્બાઇડની કંપની હતી. યુનાઇટેડ કાર્બાઇડ કંપનીમાં એમને જોબ ત્યાંથી નક્કી કરીને આવેલા. અહીંયા આવે એટલે રિપોર્ટિંગ તો કરવા જવું પડે કે સરકાર હસ્તક ગયેલા, એટલે અહીંયા આવીને જાણ તો કરવી પડે કે ભાઈ તમે મોકલ્યો, થેન્ક યુ, આભાર તમારો, અને મારું સુખ પતી ગયું છે. એટલે એમને રિપોર્ટિંગ કરવા માટે ઓફિસ ગયા ગવર્મેન્ટની. ત્યાં જઈને શિક્ષણ વિભાગના જે ડિરેક્ટર હતા, અંડર સેક્રેટરી બોલ્યા કે ઓકે સરસ, હવે કે તમારે નોકરી કરવાની છે. એ કે નોકરી? હા, કે નોકરી કરવાની છે. અને ક્યાં પોસ્ટિંગ છે? તો કે પોસ્ટિંગ તમારું આણંદ. હવે આણંદ શબ્દ એમના માટે નવો. બરાબર. એટલે કહ્યું કે ક્યાં છે આણંદ? એટલે કે મુંબઈ આસપાસ છે. હવે પેલા અંડર સેક્રેટરીને પણ ના ખબર કે એ સમયે 1946-47 ભારત, ગુજરાત અને મહારાષ્ટ્ર એક હતું. એટલે કે ભાઈ મુંબઈની આસપાસ છે, બોમ્બેની આસપાસ. અને સરકારી નોકરી હતી. એટલે આમને વિચાર કર્યો કુરિયને કે ચાલો આ ગુમનામ નોકરી કરવી. એક અજાણું નામ છે, ગામડું છે, બાજુ થોડું વિગત જાણી લીધી કે ગામડું છે ને ત્યાં એક આપણી ડેરી છે, ડેરીમાં તમારે નોકરી કરવાની છે. એટલે તો વિમાસમાં પડી ગયા, તો ચિંતા થઈ. એટલે એમને પેલી હિંમત કેવી રીતે આવી ગઈ ના પાડવાની, કે સારું આપણે તો ના પાડવાની છે ને, આપણે પેલા કલકત્તા યુનાઇટેડ કાર્બાઇડમાં જતા રહીએ. અને તો ત્યાં જઈને કહ્યું હતું તો મને વાત કરાવજો. એટલે આવીને આ તો અંડર સેક્રેટરી ના પાડી દીધી કે સોરી, હું તમારી આ જે છે મને સ્વીકારી નથી, જોબ મને યોગ્ય નથી. તો કેમ? તમારો હા કે ના પાડવાની જ નથી. આમાં ના પાડવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? તમને મને ઓર્ડર આપી દઈએ છે. હવે એ દિવસે એમના એ સમયે 1948 દેશ આઝાદ થઈ ગયો. સરકાર મથાઈ સાહેબ નાણામંત્રી હતા. એટલે એમના મામીને કહી દીધી લોકો હું આવું છું, બપોરનું ભોજન તમારે ત્યાં લઈશ. એટલે કહ્યું કે સારું હું આવું છું. એ દરમિયાન આ રિપોર્ટિંગ કરવા ગયા. હું કે બસ મારું રિપોર્ટિંગ કરીને આવી જાઉં છું. અને ત્યાં તો ઘટના નોકરી એટલે ના પાડી. તો પેલા કહ્યું ના, તમે નાની પાડી છું, હું તમારી પાસે નહીં તો શું થશે? તમારી પાસે સરકારે ₹30,000 ખર્ચ કર્યો છે. જો તમે ના પાડશો તો હું તમારી સામે કેસ કરીશ ગવર્મેન્ટ. તમારે એ તો ના ચાલે. અથવા તો એટ અ ટાઈમ ₹30,000 વ્યાજ આપી દો. ₹30,000 ઉપરનું વ્યાજ એ એટ અ ટાઈમ આપી દો, અને તાર આ લેટર સ્વીકારી લે. પણ કે મારે મોડું થાય છે, મારે જવાનું છે મારા મામાને ત્યાં ભોજન. એટલે બોલવામાં આવા. એટલે કે વાંધો નહીં, તમે દિલ્હીમાં ક્યાં રોકાણ કર, ત્યાં મને તમારું એડ્રેસ આપો, હું તમારી એપોઇન્ટમેન્ટ લેટર ત્યાં મોકલું. હવે એડ્રેસ તો લખાવવું પડે. કેરોપ તો લખાવવું પડે. એનું તો કોઈ ગામ નહોતું ને કેરોપ લખાવ્યું કે જોન મથાઈ, ઇન્ડિયન ફાઇનાન્સ મિનિસ્ટર. એટલે પેલો તો કે તમે હા કે હું એમનો ભાણો છું. પાછો ભાણો આવ્યો કે મારા મામા આગળ છે. સારું કે ચલો પછી લેટર તો કે નોકરી તમારે કરવી પડશે. હવે થયું શું? આવી ગયા ઘરે, લેટર આવી ગયો. હવે પેલા અંડર સેક્રેટરીએ એ સમયે ₹350 મંથલી સેલેરી સરકારના નીતિ નિયમ પ્રમાણે મળવાપાત્ર મળતી હતી. એટલે આમને એટલે અંડર સેક્રેટરીએ શું લખ્યું ભલામણ કે હું માઇલેજ લઈ લઉં ને, એમ મથાઈ સાહેબનો ભાણાને હું જોબ આપું એટલે કહેવા થાય છે મારે ક્યાંક એમનો લાભ લેવો મને ના મળે. એટલે એને શું કર્યું, અંડર સેક્રેટરીએ એ પગારમાં ₹600 ભલામણ લખી કે આ કેન્ડિડેટ એ છે તો એને આપણે સેલેરી ₹350 ને બદલે ₹600 સેલેરી આપણે આપી શકીએ એમ છીએ. એટલે આવી ભલામણ. આગળ કે પ્રપોઝલ પાસ થઈ જશે ને, તો ભાણો છે એટલે. અને પછી એમને આવીને વાત કરી ઘરે. અને મથાઈ સાહેબ પણ એટલા જ પ્રમાણિક હતા.
સાહેબ એ સમયના લોકોની એ વેલ્યુ કેટલા હતી. મથાઈ સાહેબને એવી વાત કરી એટલે કે શું કામ એને 600 આપવાના? એઝ પર રૂલ કેટલા છે કે 350 350 જ મારે. જો તમે 600 કહેશો વિરોધ પેલો હું કરીશ. ભલે અહીંયા કારણ કે પેલી વાત કરી છે મારે કુરિયનથી જીવવું છે, હવે મારે ભાણેજથી નહીં, તો કે બસ એ થવારો. એના મામીએ કહ્યું શું કામ તમે ના પાડો? આપે સરકાર આપે છે, તમે શું કામ નાના? કે સરકાર પાસે થોડા વધારાના છે. એની એ સ્થિતિ સરકારને ક્યાં હતી એવી? એવું ના બને કે એને કે બધાને મળે જ મળે ને, એક વિશેષ છે થોડું તારો ભાણો એમ કરીને મથાઈ સાહેબ ના પાડી કે ના ભાઈ તને જે મળવા પાત્ર જ મળશે, તારે જવાનું છે ત્યાં. ચલો તમે ટાટા કરે તો એના કામમાં રદ થઈ ગયા. અને આ કુરિયન સાહેબને તો આવું જ પડ્યું. સાહેબ એ ઘટના 13 મે 1949ના રોજ બની. આ વર્ગીસ કુરિયન એ ત્યાંથી ટ્રેનના માધ્યમે 13 મે 1949ના રોજ આ આણંદ એ સમયનું આણંદ ધૂળિયું ગામ, અને ત્યાં એમનું આ પોસ્ટિંગ થયેલું. હવે હકીકત એવી થયેલી કે 1914ની અંદર આ આણંદની અંદર સરકારે એક નેશનલ ડેરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની એક સંસ્થા ઊભી કરેલી. એમની કારણ કે જોબ ક્યાં મળે? કારણ ડેરી એન્જિનિયરિંગ થયા હતા. એમનું હેડ ક્યાં પડે? કેન્દ્રીય કૃષિ મંત્રાલય, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના એમ્પ્લોય કહેવાય. એટલે દેશમાં જ્યાં જ્યાં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ આવી કોઈ સંસ્થાઓ હોય ત્યાં એમને પોસ્ટિંગ મળે. તો આણંદના અંદર એક કોંડાંડલ નામના એક વ્યક્તિ હતા, એમને કોઈ પણ ભોગે ત્યાંથી નીકળવું હતું. એ પેરવીમાં હતા અને ભલામણ કરી રાખી કે કોઈ એવું આવે તો મને, કારણ કે એમને કોઈ રિલીવ કરવાનો માણસ તો જોઈએ. આ મળી ગયા એટલે કે સારું આ હાજર થાય ને અઠવાડિયામાં તને તે બેંગ્લોર જે ટ્રેનિંગ લઈને આવ્યા હતા ને એ ટ્રેનિંગનું ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં તેને બેંગ્લોર શિફ્ટ કરી દઈશું. હવે એકચ્યુઅલી એ ક્લાસ 1 પોસ્ટ કહેવાય. આજે કુરિયન સાહેબને જે પોસ્ટિંગ હતું એ ક્લાસ 1 ઓફિસરનું પોસ્ટિંગ હતું, પણ કામ જુનિયર ક્લાર્ક કરતાં નીચેની કોટીનું કરવાનું, કે કામ જ નહોતું એ ત્યાં. એટલે 1914ની અંદર આ ઇન્સ્ટિટ્યૂટ બનેલી. આ ઘટના એવી બનેલી કે એ બનાવતું હતું માખણ. માખણ શેના માટે? અને એ માખણનો ઉપયોગ આપણે પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે થયું એ પ્રથમ વિશ્વયુદ્ધના આપણા બધા જવાનો માટે એ માખણ બનાવવા માટેની આ પ્રક્રિયા થતી. એવું કહેવાતું પ્રથમ વિશ્વયુદ્ધના આપણા જવાનો અને બ્રિટિશને આ અહીંથી સપ્લાય માખણનો થતો. પણ માખણ કે એટલું બધું ખરાબ તૈયાર થતું ને, એટલે એવું કહેવાતું કે જેટલા સૈનિકો યુદ્ધમાં ન મરે એટલા તો આ માખણ થઈને મરેલા. એવું ખરાબ. એટલે પછી ધીમે ધીમે પણ ટૂંકમાં એવું કંઈ કામ નહોતું અને સરકારી તંત્ર હતું. એક જૂની જમાનાની એવી બિલ્ડિંગ ને આ તો અહીં આવે ને ત્યાં જઈને એમને તો ન તો કોઈ રહેવાની વ્યવસ્થા અને કશું જ નહીં. પરદેશમાં ભણેલો માણસ ન્યુયોર્ક ને ન્યૂજર્સીની હવા ખાઈને આવેલો અને સીધો આણંદ એવા ધૂળિયા શહેરમાં હતો. શહેર તો શું નાનું ગામડું હતું, ઉઘરેટિયું ગામ. આવીને કહ્યું પેલો કોન્ડલ હતો એને રિસીવ કરાવ્યો અને તો એને એ ખુશ થઈ ગયેલો. ચલો કે આવ્યો મારે ચિંતા મટી, કોઈ વ્યવસ્થા નહીં. હવે પેલું ત્યાં માણસને રહેવું તો પડે, એટલે કે ભાઈ રહેવા માટે કોઈ વિશેષ સગવડ છે નહીં. એ જે કંઈ કંપનીમાં કંઈક જગ્યા હતી ત્યાં એમને રોકાયા. હવે છેલ્લે તો એમની સ્થિતિ એવી આવી, હવે ગામમાં કોઈ મકાન ના આપે. હવે વિચાર કરો, એક પેલો તો આંચકો એમને ત્યાં લાગ્યો કે હું મુક્ત દેશમાંથી જ આવ્યો, પેલું ફ્રી સોસાયટીમાં રહીને આવેલા, કોઈ પ્રકારના ઉદારમતવાદી સમાજ, અમેરિકા એટલે ઉદારમતવાદી સમાજ, બધું એવરીથિંગ ઇઝ ફ્રી, કોઈ જાતિના કોઈ ભેદભાવો નહીં, દરેકને જીવન જીવવાનું પોતાનું સ્વતંત્ર અધિકાર. આવા માહોલમાંથી 2 વર્ષ રહીને આવેલા. સીધા અહીં આવે એટલે મકાન ભાડે શોધવાનો પ્રયત્ન કર્યો, કોઈ મકાન ભાડે ના આપે. કારણ શું? એક તો કે હું ખ્રિસ્તી, બરાબર. નંબર 2 હું મલયામી ભાષા બોલું, હિન્દી પણ મને તો ના આવડે, અંગ્રેજી આવડે અને મલયામી આવડે, એટલે મારી સાથે કમ્યુનિકેટ કરવા માટે કોઈ માણસ તૈયાર ન થાય. બીજું માંસાહારી, અને ચોથું કે હું કુંવારો. આ વિશેષણ મારા બધા, આ બધી લાક્ષણિકતા મારી. બધા જ પ્રશ્ન પૂછે, કોણ છો એટલે કે ખ્રિસ્તી, ધર્મ પૂછે, મારો જાતિ પૂછે, ભાષા પૂછે અને મેરિટલ સ્ટેટસ પૂછે, અને પાછું મારું એ સમયની અમેરિકાની હવા ને કપડાં બપડાની સ્ટાઇલ મારી અલગ, હેટ પહેરું ના પહેરું, વિચિત્ર કપડાં પહેરું, એટલે લોકોને જોઈને મને દેખાવ જોઈને લોકો ભાગે. આ કોણ છે કે આવો હફસી ટાઈપનો, અને મકાન અપાતું હશે, એટલે કોઈ મને કે મકાન ના આપ્યું આણંદમાં. તો છેવટે મેં કોઈકનું બાજુમાં એ કંપની બાજુમાં ગેરેજ હતું, ગાડીઓનું ગેરેજ કહેવાય, ગાડીઓ રિપેરિંગ કરવાનું, એ ગેરેજમાં મેં પછી છેલ્લે મકાનમાં રહેવું તો હતું જ, રહેવું પડે એમ હતું, મુંબઈ તો દૂર હતું,
ગેરેજમાં એમને હા, એ જે કહેવાય ને સર વ્યવસ્થા આપણે કલ્પના લાગે કે આ દેશનો આ માણસ એની પ્રારંભ કેવી રીતે કર્યો તો કે ગેરેજમાં. જેના મામા ફાઇનાન્સ મિનિસ્ટર. યસ. ધારે તો આનંદ બંગલો લઈ શક્યા હોત, ખરું કે નહીં? પણ એ ન કર્યું એમને. પછી એમના ભાઈ પૂનામાં નોકરી કરતા, કોરિયન્સના મોટા ભાઈ. એમને પત્રના માધ્યમે જાણ્યું કે અહીં તો બિચારા રહેવાની વ્યવસ્થા આવી છે, જમવાનું કંઈ ઠેકાણું નથી. તો સ્પેશિયલી એમને એમનો રસોઈયો મોકલ્યો અહીંયા કે ભાઈ એટલીસ્ટ તું એક ટાઈમ જમ્યો તો ખરો કે નહીં? આખો દિવસ ભલે જોબ કરે, સાંજ પડે પેલાને કહ્યું ભાઈ સરસ જમાડે છે. સ્પેશિયલી એ માણસને આવે એનું કામ જ કે એને કુરિયન સાહેબે જમાડે બસ. આ રીતે કુરિયન સાહેબે સમય શરૂ કર્યો. અને મેં ના કહ્યું કશું જ એમને ત્યાં કંઈ કામ કશું જ નહોતું. હવે કામમાં એવું કે પેલી દૂધમાંથી પાવડર બનવાની પ્રક્રિયા. એટલે એ આખું હતું ને સરકારી સંશોધન ક્રિમીર આ કંપની નામ. એટલે જેમાં એમને દૂધમાંથી પાવડર કેમ બને એ આખી પ્રક્રિયા બનાવવાની. અત્યારે સ્ટાફ હતો બીજો 5-10નો, પણ એ કેવો હોય કે નીરસ સરકારમાં કેવા જશે આવવાનું, કામકાજ કર્યું ના કર્યું કોણ નોંધ લે. એટલે એમને સતત આ ડંખ્યું કે સાલું આટલો અને આવું ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ વિદેશમાં ભણીને આવ્યો અને કંઈક કરીને બદલાવવાની ભાવના અને સાવ આવું એમને મૂકી દે. એમને અંદરથી કેવું થાય છે હું આના માટે સર્જાયો છું, હું આના માટે વિદેશમાં અભ્યાસ માટે ગયો, સરકાર ગાંડી છે મારી પાસે આટલો ખર્ચ કર્યો મને આવું પોસ્ટિંગ આપ્યું. એટલે એમને તો 1-2 મહિને ચલાવ્યું. એ સમયે એમનો કંઈક અમે કહ્યું 350નો પગાર તો કંઈ તો ઓછો નહોતો એમના માટે એકલા રહેતા એટલે. પણ એમને પત્ર વ્યવહાર શરૂ કરી દીધો કે મને મારું રાજીનામું લઈ લો બસ. અને જ્યારે પણ એમને થાય રાજીનામું જ આપી દેવા. મેં એમની જે જર્ની વાંચ્યું છે ને 6 થી 7 વખત રાજીનામું આપેલા છે. સ્વીકારે ના સ્વીકારે અલગ વસ્તુ છે. જ્યાં પણ એમને એમ થાય કે ના આપણી પસંદગીનું કામ નથી અથવા તો આપણે ચેલેન્જવાળું મને ચેલેન્જ કોઈ કરે છે, ઇન્સલ્ટ કરે છે તો કંઈ સિસ્ટમમાં નીકળી જવાનું. આપણે કોઈ સડાબારી નથી કોઈની. પ્રેમથી ઘણા બધા મને આગળ વાત કરીશ ક્યાં ક્યાં રાજીનામું ધર્યા એમને. અને સામે ધર્યા કોઈએ ધરા ના સ્વીકાર્યા પણ નથી. ભાઈ રાજીનામું લે મારે ગાંડા થઈ જવું, તું રાજીનામું અમારે શું થશે? એટલી બધી એમની વાત મહત્વ હતી. એટલે એમને દર મહિને પગાર આવે ને જેવો પગાર આવે ને તરત લખી નાખ્યું. અને પાછું પ્રમાણિકતાથી કે મને તમે પગાર મોકલ્યો છે, આ પગારનું કોઈ જસ્ટિફિકેશન થતું નથી, ખોટો મને પગાર આપે છે તમે, મહેરબાની કરીને મારું રાજીનામું સ્વીકારો, મારે બીજે ક્યાંય જવું નથી હવે મારે. પછી કે હું મારી રીતે કરી લઈશ. હવે કે મારી સરકારની કોઈ જ્યાં જઈશ તો આવું થશે ને. અને મારી સાથે કે સરકારે નથી વ્યવહાર સારો કર્યો. મને ખબર હોત તો જો આવું જ સરકાર કરવાની હોત તો હું 30,000 લઈને યુએસ જ ન ગયો. ક્યાંક ને ક્યાંક ગોઠવાઈ ગયો. તો મારું સમય બગાડે છે, સરકાર ખોટા પૈસા વડે ફે છે. આ ક્રમ ચાલુ રાખ્યો. પણ સરકાર પર ક્યાં સાંભળે ને સરકાર કે રાજીનામું એમ સ્વીકારી પણ ન લે. એપોઇન્ટમેન્ટ લેવામાં આપવામાં તમારી પાસે ઘણી બધી કસરત કરાવે. પણ રાજીનામું લેવામાં તો સરકારે રીતે ના લઈ જાય ઓકે ચલો મંજૂર થઈ ગયું ના હોય એના ઘણી બધી કારણો હોય. તો આ એક જર્ની આજની રહી. હવે પેલી વાત શરૂ કરીએ કે ભાઈ કેવી રીતે કુરિયન સાહેબ આનંદ સાથે જોડાયા. એટલે અહીંયા કુરિયન સાહેબનું એક આ જે સ્પાન છે ને એટલે અહીં અટકાવી. હવે એ સમય બ્રિટિશ યુગની અંદર અત્ર સર્વત્ર બ્રિટિશરોનું શાસન હતું, ગવર્નર પણ હતા. એ ઘટના 1942-43ની છે. આ વર્ષમાં મુંબઈની અંદર રહેતા બ્રિટિશ અધિકારીઓમાં એક રોગચાળો ફાટી નીકળ્યો અને બધા ઓન એન એવરેજ આપણે કોલેરા ફાટે ટાઇફોઇડ તો એવો રોગ થયો, બધાને થયો, મોટાભાગના ઘરમાં કોઈને કોઈ બીમાર. હવે એ તો બધા બ્રિટિશરો હતા એટલે તાત્કાલિક પછી વિચાર કર્યો કે ભાઈ આ કારણ શું છે. તો કારણ એવું જવાનું કે કોઈ કહ્યું કે કદાચ આપણે જે દૂધ પીએ છીએ, ખાવામાં જે દૂધ ખાઈએ છીએ, કદાચ દૂધનું કારણ હોઈ શકે. કારણ કે એમણે એવું ઓબ્ઝર્વ કર્યું કે જે લોકો દૂધ નથી ખાતા એમને આવું કોઈ પ્રોબ્લેમ નહોતું. એટલે એ તો નક્કી થયું કે ભાઈ આ કંઈક દૂધમાં મિસ્ટેક આવી ગયેલી હોવી જોઈએ અને થાય તો પ્રશ્ન ઊભો ના થાય. હવે પાછા બ્રિટિશરો કે આ દૂધનું ટેસ્ટિંગ ક્યાં કરવાનું, તો અહીં તો ના કરાય. સાહેબ સ્પેશિયલી લોકો ઇંગ્લેન્ડ મોકલ્યું દૂધને ટેસ્ટિંગ માટે, જે દૂધ એ રોજે ખોરાકમાં ઉપયોગમાં લેતા હતા. ઇંગ્લેન્ડમાંથી રિપોર્ટ એવો આવ્યો કે ઇંગ્લેન્ડ એટલે લંડનની ગટરો કરતાં વધારે દૂષિત આ દૂધ છે. આવું એક સટાયરમાં કે જે રીતે કહેતા હોય રિપોર્ટ આ પ્રકારનો હતો કે એટલું દૂષિત દૂધ તમે ખાઓ છો કે લંડનની ગટરનું પાણી તમે પીવો ને તો પણ તમને આ બીમારી ન થાય. આ દૂધ તમારાથી ન, એટલે મૂળ દૂધનું જ કારણ છે. હાહાકાર થઈ ગયો. એટલે તરત નક્કી કર્યું કે ભાઈ એક મિલ્ક કમિશનરની નિમણૂક કરો. કારણ કે અંગ્રેજી એમને ક્યાં કશું લેવા જવાનું, ઓર્ડર કરી દેવાનો ને.
કે મિલ્ક કમિશનર નિમણૂક કરો. એટલે મિલ્ક કમિશનર એટલે આખું ખાતું ડિપાર્ટમેન્ટ ઊભું કરી દો કે જે દૂધનું પરીક્ષણ કરે, એનું પેસ્ચ્યુરાઇઝ નથી, આ બધું દૂધની તમામ પ્રક્રિયાઓ તપાસે, પછી દૂધ આપણને મોકલે. એટલે એક આખો સરકાર સ્તરે ડિપાર્ટમેન્ટ ઊભો કરી દો. તાબડતોબ નિમી દીધા ભાઈ મિલ્ક કમિશનર. અને મુંબઈ મિલ્ક સ્કીમ આવું નામ આપી દીધું. ડિપાર્ટમેન્ટ નામ શું? મુંબઈ મિલ્ક સ્કીમ. અને એની વ્યવસ્થા થઈ ગઈ. હવે આ ઘટના બને ને એક પહેલા એક ઘટના મને યાદ આવે છે. 1870 એક જર્મન વ્યક્તિએ આણંદથી લગભગ 14 કિલોમીટરના અંતરે એક કંપની સ્થાપેલી. સાહેબ, એ કંપની માખણ બનાવે. આ વાત હું 1870 ની કરું છું. અગેન 1917 બીજા એક અંગ્રેજે કંપની સ્થાપી પનીર બનાવવાની. અને ત્રીજી એક કંપની શરૂ થઈ, એ પારસી હતા, પેસ્તનજી એઝમલજી. એમને પોલ્સન નામની કંપની શરૂ કરી. પોલ્સનનો ઇતિહાસ હું તમને કહું. આ 3 કંપની ઓલરેડી આણંદની સરાઉન્ડિંગમાં જ હતી. એક માખણ બનાવે, પનીર બનાવે, અને આ પેસ્તનજી જે છે એ પોલ્સન કંપની પણ માખણ ને દૂધનું સપ્લાય કરતી હતી. એટલે પેલા મિલ્ક સ્કીમ શરૂ કરી, બોમ્બે મિલ્ક સ્કીમ. એટલે એ અંતર્ગત બધું પછી શરૂઆત કરી કે ભાઈ હવે દૂધ જે છે ને આપણે પ્રોપર મંગાવવું પડે. એટલે એ પેલા આ પેસ્તનજી છે ને એ હોશિયાર રહેતા હતા. એની બે કંપનીઓ હતી. એક અહીંયા આણંદમાં હતી અને બીજું પટણામાં હતી, પોલ્સન કંપની. પેસ્તનજી પારસી ભણેલા નહોતા પાછા, પણ કોઠાસૂઝવાળો માણસ, અને એવો સેટ થઈ ગયેલો. એટલે ત્યાં મુંબઈમાંથી એમને કહ્યું ભાઈ તમે જો ઈચ્છતા હોય તો હું તમને દૂધ સપ્લાય કરું, શુદ્ધ દૂધ. હવે ભારતમાં ક્યારેય બની જ નથી, પણ કે મુંબઈ અને આણંદ વચ્ચે તો 350 કિલોમીટર અંતર છે. ભારતમાં ક્યાંય ઘટના બની નથી કે દૂધે 350 કિલોમીટર મુસાફરી કરી હોય. તમે મોકલી આપશો આટલા દૂર, દૂધ બગડી જશે, જવાબદારી કોની? પણ પારસી હતો ને, જોયું કે આ તક જતી નથી કરવી, એને સ્વીકારી લીધું કે એ જવાબદારી મારી. તમને કોઈ પણ જગ્યાએ દૂષિત તો સવાલ જ નથી, પણ બગડેલું દૂધ પણ નહીં મળે, જવાબદારી મારી. હું કઈ રીતે મોકલી, જવાબદારી મારી, મને તમે કોન્ટ્રાક્ટ આપ્યો. એટલે એ પોલ્સન કંપનીને દૂધ સપ્લાયનો સાહેબ કોન્ટ્રાક્ટ મળી ગયો. અને શું કર્યું, એટલે સણની કોથળીઓમાં ઠંડુ પાણી ભરે ને એવું કરીને ગમે તેમ કરીને એને દૂધનું સપ્લાય શરૂ કરી દીધો. અને દૂધ બધું વ્યવસ્થિત મળવા મળ્યું. બ્રિટિશરો ખુશ થઈ ગયા. મૂળ પારસી ને, એટલે કે આ ખર્ચો તો મારે તો ક્યાં બેઠો, મને શું મળે આ બધું, કારણ કે મોકલવાનો ખર્ચો તો લાગે, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ. એટલે એને શું કર્યું, પેલા કમિશનર હતા ને મિલ્ક કમિશનર, એમને કહ્યું ભાઈ આ બધું બરાબર છે, તમારે સારું દૂધ પીવું તો કિંમત ખર્ચવી પડે, જરાક તમે એનો મને ખર્ચ વહન કરી આપો. એટલે એને ડિમાન્ડ કરી ભાઈ આ બધું દૂધ આવે છે, સારું આવે છે, ક્વોલિટી વાળું આવે છે. તો પછી કે એની માગણી છે, એને આ બધું ઓકે મંજૂર કરી દીધું. એમ કરીને પછી એને શું કર્યું, બધા ખુશ થઈ ગયા નથી. એને હથોડી પકડી લીધી, એને નાડ પાખી લીધી પેસ્તનજીએ કે ભાઈ આ બધાને આપણે હવે જેમ રમાડો જન્મશે. પછી એમ જેમ કંઈ સરકાર કાયદા બનાવતી જાય. છેવટે એને એવો કાયદો બનાવ્યો કે મને એવું કરી આપો, મારો દૂધનો સપ્લાય છે ને, કારણ કે એવું થાય કે આ ભેંસો જે છે ઉનાળામાં દૂધ નોર્મલી ઓછું આપે, શિયાળામાં વધારે આપે. એટલે ઉનાળામાં દૂધની ઘટ પડે, એટલે પેલા લોકોને પાછું ફરિયાદ આવે. જોકે ન્યુઝીલેન્ડથી પાછું પાવડરની આયાત તો કરતા જ હતા આપણે, કંઈ એટલું તો સપ્લાય હતો જ નહીં. એટલે એને શું કર્યું પેસ્તનજીએ, એ તકનો લાભ કે ભાઈ બરાબર છે, તો કે હું તમને દૂધનો સપ્લાય તો પૂરતો પાડીશ, પણ મને એવું કંઈક રૂલ કાયદો બનાવી આપો ને કે ખેડા જિલ્લામાં જે દૂધના ઉત્પાદકો છે, પશુપાલકો છે, એ મારા સિવાય બીજી કોઈ ડેરીમાં દૂધ ના આપે, પોલ્સનને જ આપે, આવો કાયદો બની આપો. તો પેલાને તો પાછું એ જ વસ્તુ કે ઓકે ચલો મંજૂર, એમને શું વાંધો. બરાબર. હવે આ તો ખોટું કહેવાય ને. એટલે એમાં થયું શું, આ ઘટના બની અને આ શું કહે પછી એક હત્તું થઈ ગયું, મોનોપોલી થઈ ગઈ. એ તો ભાવ ઘટાડે વધારે, કારણ કે સરકારે કાયદો કરી દીધો. બીજા દૂધ ઉત્પાદકોને ઘણી વાર તો ભાઈ ચલો તમારું દૂધ આજે ખાટું થઈ ગયું છે, તપાસ કોણ કરે, એ કરે. દૂધ વધી જાય એટલે કે ભાઈ ખાટું તે પાછું લઈ જાઓ, ચલો આજે દૂધનો ભાગ ઓછો છે, એટલે રોજે રોજ હેરાન કરતો જાય. એટલે દૂધ ઉત્પાદકોને એમ થાય, અને બીજા દૂધ ઉત્પાદકો એટલે દૂધની આજે દૂધ તમે પ્રોડ્યુસ કરો સાહેબ, એ કેટલી મહેનતનું કામ છે. એ તો અમે આ પશુપાલકનો વ્યવસાય કરીને આવ્યા જ ખબર છે. તમારે ભેંસ જેવું થવું પડે છે ભેંસ માટે, એમ કે દૂધ નથી મળતું. એટલે
સ્વાભાવિક છે, શોષણ શરૂ કરી દીધું એને. કે કોણ મને પૂછનાર, કોણ કહેનાર? છે ને મારા કમિશનર સાહેબ. પછી તમે કોઈક લેવલે એક શોષણની એક લિમિટ હોય. પછી તો જુવાળ ઊભો થાય ને. અને પેટ માટેનો જુવાળ હતો કે ભાઈ આ તો વસ્તુ ખોટી, આ તો જીવનની આખી જે વ્યવસ્થા તોડી નાખે એમ છે. એટલે ખેડૂતોમાં વર્ગ સભાનતા, ક્લાસ કોન્શિયસ કહેવાય, એ ઊભી થઈ. પણ નેતૃત્વ લે કોણ? એટલે બધા ખેડૂતો ભેગા થયા. ભેગા થઈને હવે આમાં અહીંયા આવે છે સરદાર વલ્લભભાઈ પટેલ. હવે એ આપણે જે હમણાં કર્યું શરૂઆત કે એક ત્રિવેણી સંગમનો એક ઘાટ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે આપણે બધા જાણીએ છીએ કે ખેડા જિલ્લાનું જે મિશન ખેડા જિલ્લાનું કામ કોને સોંપેલું? ગાંધીજીએ સરદારને. મૂળ કરમસદના હતા. એટલે અને સાચું કહું ને તો જ્યારે મહાત્મા ગાંધી અને સરદારનો પેલી ક્લબ ખાતે ભેટો થયો અને પછી સરદાર અને ગાંધીનો એક મેળાપ થયો ને પછી સરદારે કહ્યું મારે પણ તમારે સાથે આ જોડાઈ જવું છે એમ દેશની સ્વાતંત્ર્ય લડતમાં મારે પણ યથાયોગ્ય મારાથી થાય એટલું આપો. પછી ગાંધીએ જ કહ્યું કે તમે પેલા ખેડાના બસ એ જ ગાળામાં ખેડાના ખેડૂતોની માંગ આવી કે કામ કરો ને આ ખેડૂતોની જે માંગ છે તમારા પ્રદેશના છે, તમે જરાક એને ટેકલ કરો, હેન્ડલ કરો, તમે આ પ્રોજેક્ટ તમે હાથ પર લઈ લો. એટલે સરદાર સાહેબને આ બધા ખેડૂતો જે છે એ બધા મળવા ગયા કે ભાઈ આ પોલ્સનવાળાએ તો હદ વટાવી છે. આપણી પાસે દૂધ એ કોઈને આપવાનું નહીં અને આપીએ છીએ તો શોષણ કરે છે, ભાવ ઓછો આપે છે અને એ ભાવ એવો આપે છે પોષણક્ષમ ભાવ તો આપતો જ નથી. કોઈ પણ લેવલ પર આવતું નહીં. આના માટે શું કરવાનું? તો સરદાર સાહેબ તો બોલવામાં બરકટ હતા ને, પોલ્સને કાઢી મૂકો. એક જ વિકલ્પ છે તમારી પાસે, પોલ્સને કાઢી મૂકો. એમ પોલ્સને કાઢી મૂકો એમના હાથમાં થોડી હતી. ના, એ તો કેવું તમારે ભોગવવું પડે. તમે બધા અને સરદાર સાહેબને બારડોલીમાં જઈશ, બારડોલી પછીનો મુદ્દો છે. પણ સરદાર સાહેબ કહ્યું જો ભોગવવાની તૈયારી હોય તો હું તમારું નેતૃત્વ કરું. તમે બધા વેરીફાઈ થઈ જવાના હો, કારણ કે આ તો અંગ્રેજો સામે લડવાનું છે ભાઈ. એમ કંઈક 2 દિવસમાં પતી નહીં જાય. તમારી બધાની શું તૈયારી છે? એક થવાના છો બધા. બીજું આ લડત કેટલો લાંબો સમય ચાલે મને નથી ખબર, પણ લડત લડતા લડતા અંત આવે એ સુધી ટકવાના છો ખરા? તો હું તમારું નેતૃત્વ લઉં. આરંભે સુરા અને પછી બધા પડી ભાગ એવું ના ચાલે. એટલે પેલા લોકો પાસે બીજી કોઈ વિકલ્પ પણ નહોતો નાના સિવાય કે ના અમે પ્રતિબદ્ધ છીએ, અમે તમારી સાથે જ છીએ, તમે એમને સહયોગ આપો. એ સમયે મોરારજી દેસાઈ એ કોંગ્રેસ સમિતિના એક સચિવ હતા. એટલે પોતે લીડર્સ લીધી સરદાર સાહેબે અને કેટલુંક જે સંકલન કરવાની વાત હતી ને, કારણ કે બધી સંકલન સરદાર સાહેબે કહ્યું કે જો આનો એક જ વિકલ્પ છે, આપણે આપણી પોતાની સહકારી મંડળીઓ શરૂ કરીએ તો આ સહકારી મંડળી ઊભી કરીએ ને એ વિચાર કોઈ મૂક્યો હોય તો સરદાર સાહેબે મૂક્યો. ખેડૂતોને કહ્યું ભાઈ આનો એક જ વિકલ્પ છે, આપણી પોતાની લોકતાંત્રિક વ્યવસ્થા થઈ શકે એમ છે તો આપણે પોલ્સનને હટાવી શકીશું. એમાં બધું જ તમારી પોતાની જવાબદારીએ તમે આ બધું કરશો ખરા? મંડળી ઊભી કરવાની જવાબદારી આપણી. આપણામાંથી કોઈ કે તૈયાર થવું પડશે પ્રમુખ પદ લેવા માટે, આપણામાંથી કોઈ ઉપપ્રમુખ થવું પડશે, દૂધનું એકત્રીકરણ કરવું પડશે, એનું પેસ્ચ્યુરાઇઝેશન કરવું પડશે અને માર્કેટિંગ પણ કરવું પડશે. બધું જ. એવું નહીં કે દૂધ દોવાથી માંડીને પેલા ગ્રાહકના ઘર સુધી પહોંચવાની જવાબદારી તમારી બધાની છે. ચિંતન મનન કરી પછી આપણે આગળ વધીએ. પણ બધા એ કમ હતા કે એના કરીશું. એટલે સરદાર સાહેબે એ આખો જે પ્રોજેક્ટ છે ને સોંપ્યો કોને? મોરારજીભાઈ દેસાઈને. મોરારજીભાઈ દેસાઈ તમે કોંગ્રેસ સમિતિના સચિવ. એમને કહ્યું કે તમે જરાક આ સંકલનની ભૂમિકા કરી લો, હું તમને સહયોગ તો આપીશ, છું જ આ કામમાં. એટલે મોરારજીભાઈએ શું કર્યું? બધા ખેડૂતોને એક બેઠક આયોજન કરી, સભાનું આયોજન કર્યું. કારણ કે એમાં એવું કે ભાઈ આપણે કંઈક હવે મંડળીની રચના કરવા જવું છે તો એનું જે બંધારણ તૈયાર કરવું પડે, એની વ્યવસ્થા ઊભી કરવી પડે, સંચાલન કોણ કરશે, આખી બોડી બનાવવી પડશે. એટલે બધાને ભેગા કર્યા. એટલે પહેલો કે ભાઈ પહેલાં તો કોઈ એક સ્વયંસેવક પહેલાં આવો કે જે પ્રમુખ બને, કે આમાં પ્રમુખ તો પહેલાં પ્રમુખની જરૂર પડશે. પ્રમુખ બનાવીશું તો આગળ વાત થશે. એટલે પ્રમુખ કોણ બને? એટલે સ્વાભાવિક છે કેટલાક ઈચ્છા વ્યક્ત કરવી પણ ખરી, પણ આમ નજર કરી ત્યાં એક યુવાન બેઠેલો. હવે બીજા પડાવ પર આવું છું. સામેથી ઈચ્છા વ્યક્ત કરી પણ મોરારજીભાઈ કે નજર કરી ધ્યાન ના દોર્યું, પણ આમ નજર કરે તો એક યુવાન છેવાડે બેઠેલો આમ શાંતિથી તરવાટ એનામાં, અને કહ્યું કે ભાઈ ત્રિભુવન, નામ એનું ત્રિભુવન પટેલ, ત્રિભુવન કાશીભાઈ પટેલ.
ત્રિભુવન તમારે પ્રમુખ નથી બનવું? સામેથી કહ્યું મોરારજી કે ના સાહેબ મારે નથી બનવું, કારણ કે હમણાં હું 4થી વખત જેલમાં જઈને હમણાંથી આવ્યો છું. એ સ્વાતંત્ર્ય સેનાની અને પૂર્ણ ગાંધીવાદી, ગાંધીના વિચારો સંપૂર્ણ વળેલું કે હમણાં 4થી વખત જેલમાંથી 2 દિવસ પહેલાં જ આવ્યો છું. એટલે મને કે શરીરમાં થાક લાગ્યો છે, જરાક મારે થાક ઉતારવો છે અને ડેરી બેરીનું આપણું કામ નહીં, એટલે જેને બનવું બનવાનું એમ કરી શાંતિથી હું સાંભળું છું. પણ મોરારજી તો એ પણ બહુ માણસ પારખું માણસ હતા. એટલે થોડી વાર પછી બધાને આમ નજર કરી, હવે હું ત્રિભુવન તમને એમ કહું છું કે પ્રમુખ તમારે બનવાનું જ છે. હવે શું? તો કે બનવાનું છે તો મારે ક્યાં પ્રશ્ન છે? પહેલાં તમે અમને પૂછ્યું બનવું છે કે કેમ, તો મારે નથી બનવું. હવે તમે મને એમ કહો છો કે તારે બનવાનું છે, તો સ્વાતંત્ર્ય સેનાની છું, જે કામ સોંપશો દેશ માટે મત તૈયાર છું. ત્રિભુવનદાસ પટેલ, ત્રિભુવનદાસ કાશીભાઈ પટેલ ને આ પ્રમુખ બનાવ્યા. એ ટાઈમે યંગ એજ હતી એમની. યંગ એજ, એકદમ યુવાન, અને પાછા ગર્ભશ્રીમંત પરિવારના, સુખી સંપન્ન પરિવારના આ ત્રિભુવન કાકા, યુવા એકદમ, અને સ્વાતંત્ર્ય સેનાની. એટલે એમને પ્રમુખ બનાવ્યા. અને 1946ની અંદર ઓફિશિયલી ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન નામની એક ડેરીની પ્રારંભ કર્યો. એટલે આ આણંદનું બીજ જે રોપ્યું ને ત્યાંથી 1946માં રોપાયું. ખેડા જિલ્લો હતો, શરૂઆતમાં 5 ડેરીઓ શરૂ કરી. બરાબર, એટલે એ રીતે સ્ટાર્ટ લીધો. હવે એ પણ પાછો પ્રશ્ન એ આવ્યો કે આ મંડળી શરૂ તો કરી, પણ એનું આ બધી વ્યવસ્થા ક્યાં કરવાની, દૂધનું સંકલન ક્યાં કરવાનું? આપણે લોકોને કહ્યું કે ભાઈ દૂધ ભેગું કરવા, પણ દૂધ ભેગું આ કરે ક્યાં? એની કંઈક જગ્યા લોકેશન તો ઊભું કરવું પડે ને, એ તો ક્યાં ઊભું કરવાનું? પાછી આ માંગણી આવી. પાછા બધા ભેગા થઈને ગયા સરદાર સાહેબ પાસે કે ભાઈ આ બધું ભાઈ થોડું ઘણું શરૂઆત તો કરીશ, પણ જરાક મદદ કરતા રહેજો એમ. એટલે એમને સજેશન ક્યાં આપ્યું કે કામ કરો તમે, આણંદ આપણે શરૂ કરી. ત્યાંના એકાકી વ્યવસ્થામાં હતા કે પછી તો દેશ પેલું આઝાદ થઈ ગયો, એટલે એ પોતે ગૃહમંત્રી હતા, નાયબ વડાપ્રધાન હતા, એટલે એમને થોડી તાબામાં અમુક વસ્તુ આવતી હોય ને, એટલે એમને કૃષિમંત્રી પાસે મોકલ્યા કે કૃષિમંત્રીને જાઓ, ભલામણ છે મારી, એમ કરીને. પોતે પણ ના કર્યું, કૃષિમંત્રીને ત્યાં મળવા ગયા કે ભાઈ અમારે આ બધું આ કરવું છે, તો અમારે માટે કોઈ જગ્યાની વ્યવસ્થા. એટલે પછી આજે કુરજીન સાહેબ જે જોબ કરતા હોય ને સંશોધન ક્રીમરીમાં, એક સંશોધન ક્રીમરીની જગ્યામાં, અડધી જગ્યામાં આમને વ્યવસ્થા ગોઠવી આપી કે જો ત્યાં કંપની ચાલે છે, એ કંપનીની અંદર મોટી કંપની હતી, અડધી જગ્યામાં તમે આ ડેરી શરૂ કરો અને પેલી કંપની તો એ કામ કરે જ છે. આ રીતે એ ખેડા દૂધ ઉત્પાદક મિલ્ક જે કહેવાય ને પ્રોડ્યુસ યુનિયન જે કહેવાય, એ સારું થયું ત્યાં. એટલે મૂળ પેલા બાજુમાં જ કુરિયન સાહેબ એ તો પેલી શરૂઆત કરી હતી મેં કે નવરા હતા, રોજ પત્ર પાઠવતા હતા પેલા દર મહિને કે મને મારું રાજીનામું સ્વીકારો, રાજીનામું. અને એમાં આ ડેરી કાર્યક્રમ શરૂ થયો. એટલે સ્વાભાવિક છે, આપણી બાજુમાં દુકાનો હોય તો એકબીજાની દુકાન ખબર એમ તો પૂછવા ના જઈએ. એટલે આ બધું એમને ત્રિભુવનદાસ પટેલનો જે પરિચયની ભૂમિકા રચાઈ ને એ ત્યાં રચાઈ. એ જોતા હતા બધું ખેલ કે આ બધું કંઈક ડેરીનું કાર્યક્રમ કરે છે કંઈ. પછી ધીમી વાત થઈ કે ભાઈ મેં આમ કરી છે આમ, એટલે એને જોયું કે ના ત્રિભુવન કાકાનું સમર્પણ સાહેબ એટલું, એટલે એમના ગુરુ જ છે. હું આગળ વાત કરું છું કે કુરિયન સાહેબને પકડવામાં, શોધવામાં, અને કુરિયન સાહેબની આખી જિંદગી પ્રેરણામૂર્તિ રહ્યા હોય તો ત્રિભુવન કાકા રહ્યા છે. એ પોતે સ્વીકારે છે કે જો એ ન હોત તો હું મારી આ જે કુરિયન તરીકેની જે ગણના દેશભરમાં થઈ જ ના થત. કેટલું બધું એમને મોરલ સપોર્ટ, કોઈ પ્રકારને મોકળાશ એટલે મોકળાશ, પૂર્ણ મોકળાશ, જીવે ત્યાં સુધી એમને આ મોકળાશ આપી. પણ શરૂઆત ત્યાંથી થઈ. એમનો જે કહેવાય ને કે સંપર્ક સેતુ રચાયો ને, તો કારણ પેલી ડેરી, એમની કંપનીના એ જ કેમ્પસમાં ડેરી શરૂ થઈ. હવે એ બધું જુએ એટલે બધું દૂધ, મૂળ તો દૂધ 200 લીટર એવું કહેવાય છે કે શરૂઆત 200 લીટરથી થઈ. પણ દૂધને પાછું આ પ્રોસેસ કરવાનું, પેસ્ચ્યુરાઇઝ કરવાનું, કારણ કે પાછું આગળ દૂધ લઈને કરવાનું શું, એ પાછું એ લોકોને ઘરે ઘરે પહોંચાડવાની પ્રક્રિયા તો કરવી જ નહીં. એટલે આ બધું એમને જોવે કે આ બધું પેલું, અને શરૂઆત પૈસા હોય નહીં, અને ઉછીના પાછીના, અને ત્રિભુવન કાકા આમ પાસે સમર્પિત, એટલે ઉછીના પાછીના સગાવાલાઓ પાસેથી ત્યાંથી પૈસા લાવી વ્યવસ્થા ગડબડ. એમને પ્રતિબદ્ધ ખરા, સંકલ્પબદ્ધ થઈ ગયેલા, મૂળ સ્વાતંત્ર્ય સેનાની ને. અને ગામડે ગામડે ફરી લોકો પાસે દૂધ કલેક્શન કરાય કે ભાઈ દૂધ લઈ આવો, લાવો દૂધ. તમે સહયોગ નહીં આપ્યો તો કામ નહીં થાય ને. આ
તકલીફ પડશે. સરદાર સાહેબે પણ કહ્યું છે, ભૂખે મરવાના ધંધા છે આ. ભૂખે મરવાની તૈયારી સાથે ઈ શરૂ કરજો, નહીંતર લડાઈ લાંબી લડવાની છે. આવું પોતે પણ બધા લોકોને કહે કે જો આપણે આપણું સ્વાતંત્ર્યતા ભોગવવી છે તો આ થોડુંક તકલીફ છે, પછી પેઢીઓનું કલ્યાણ છે. આ ભાવ તો એમને સ્વીકારેલો. અને કુરિયન સાહેબ એમની થતી એમને મદદ કરી. એમની આ ખબર. પછી તો પરિચય થયો કે ભાઈ આ તો ડેરી એન્જિનિયર છે ને, તો વિદેશમાં પડીને આવેલો છે. નાનું મોટી વાત સમજાવે એમને કે ભાઈ જરાક માર્ગદર્શન, તજજ્ઞ તરીકે માર્ગદર્શન તો આપો. એટલે થાય એટલું માર્ગ. પણ કે પછી પેલા મૂળ આવામાં આઉટસ્પોકન હતા ને કુરિયન સાહેબ, એટલે કે બરાબર છે ત્રિભુવનભાઈ, હું તમે શું કહું, પણ તમારી પાસે કોઈ મશીનો તો છે નહીં. અને આ અમારી પાસે જે જૂના 1914ના મશીનો છે, મશીનો કેવા કારણ કે પેલા કહ્યું મશીનો વાપરજો તમે. માખણ તો બનાવતા હતા, એટલે પ્રક્રિયા અમુક. પણ કે આ મશીનો એક પણ મશીન એવું છે નથી. અને હજારો વાર મેં પોતે મહેનત કરેલી મશીન ઓપરેટ થવાની. કોઈ કાળે કે મશીન ચાલુ થાય એમ નથી. મારું માનો તો કંઈક નવા મશીનો લાવો તો કંઈક તમારું આ દૂધનું કલ્યાણ. બાકી તો હું નથી માનતો આ મશીનોમાંથી તમારું કંઈક થાય. આ મારી પોતે, તમે મને જો એક્સપર્ટ માનતા હો તો મારી આ સલાહ છે. બાકી આ મશીનોથી તો તમારું કાંઈ થાય છે નહીં. આ મારી પોતાની એક અભિપ્રાય છે. તમારે સ્વીકારવો. પછી તો સારું, પણ કેટલા પૈસાનો ખર્ચ? કે 40,000 અંદાજિત ખર્ચ થાય. મને તો એકચ્યુઅલી ખબર નથી, લાવો ત્યારે ખબર પડે. પણ હું માનું છું એ જે આપણે અત્યારે જે મશીનરીની જરૂર છે ને, 40,000 જેવો ખર્ચો થાય. એટલે એમને શું કર્યું? આ કહ્યું તો એના ઉપપ્રમુખ હતા મગનભાઈ પટેલ. અરે પ્રમુખ અને મગનભાઈ પટેલ ઉપપ્રમુખ. એ મગનભાઈને વાત કરી કે ભાઈ આ આપણી બાજુમાં પેલા કુરિયન કરીને એન્જિનિયર સાહેબ છે, એમને મેં સલાહ લીધી. એમને કહ્યું ભાઈ આ બધું નવા મશીનો લાવો તો આ તમારું કામ થાય. જૂનામાં આ મશીનો કંઈ કામ આવે છે અને બહુ જૂના મશીનો છે. એટલે એમને ત્યાં કૃષિ વિશેષજ્ઞ અને પ્રોફેસર હતા એક પંડ્યા સાહેબ. એટલે મગનભાઈએ પંડ્યા સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમે પોતે આ એક્સપર્ટ છો, જરાક આ અભિપ્રાય, તમારો શું અભિપ્રાય છે? કારણ કે 40,000 મોટી રકમ હતી. જરાક તમે પણ આની તહેકીકાત કરીને જણાવો ને અમને. એટલે પંડ્યા સાહેબે જોયું એમની રીતે એમ તપાસ્યું કે ના ભાઈ આ જે સાહેબે કુરિયન સાહેબનો રિપોર્ટ છે ને એ જ રિપોર્ટ મારો છે ને, મશીનો તો આપણે લાવવા પડશે, એના સિવાય કામ આગળ વધશે નહીં. એટલે ચલો કે સારું. પછી 40,000 તો વ્યવસ્થા પછી એમને કે કરીશું, કરવી તો પડશે. હવે આ ઘટના બનતી હતી એને દરમિયાન પેલું રાજીનામું ચાલુ હતું સ્વીકારવાનું. દર મહિને પત્ર પાઠવતા. એટલે એક વાત પછી તો સરકારે કંટાળી કે આ દર મહિને પગાર જેવો આવે છે તર લખે છે. એટલે સરકારના સ્તરે સાહેબ રાજીનામું સ્વીકારાઈ ગયું. જેવી આ પ્રપોઝલ મૂકી અમને 40,000 કે તમે મશીન લઈ આવજો આવું કહ્યું, અને બીજા જ દિવસે પત્ર આવ્યો કે ભાઈ તમારું સરકારે રાજીનામું સ્વીકાર લીધું છે. ખુશ થઈ ગયા. અને એ તો રહેતા હતા પેલા ગેરેજમાં. એ તો થેલા બેલા ભરીને તૈયારી શરૂ કરી. જેવા નીકળતા હતા અને ત્રિભુવન પટેલ આવ્યા કે ભાઈ ક્યાં થેલા ભરાયા છે? તો કે મારું તો રાજીનામું વાત તો કરતા હતા કે મારું સરકારે રાજીનામું સ્વીકાર લીધું, આપણે કે છૂટા. ક્યાં જશો? તો કે મુંબઈ. હાલ તો મુંબઈ જવાની ગણતરી છે, પછી દેખવું આ ગયા કે ગોરખ જાગે. બરાબર. પણ કે હવે મારું માનો. એટલે રિક્વેસ્ટ કરી કે તમે યાર અમને આ બધું પેલું પકડાયું છે મશીન લાવવાનું, ઓર્ડર અપાઈ ગયો હતો. એ તમે કે મશીન લાવવાનો ઓર્ડર આપી ચૂક્યા છો ને હવે તમે તો જતા રહો છો, આ બધું કરશે કોણ? એટલે રિક્વેસ્ટ કરી કે વિનંતી કરું છું અને સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી રિક્વેસ્ટ કરું છું કે તમે મહેરબાની કરીને વધુ નહીં 1-2 મહિના રોકાઈ જાઓ. અમને આ મશીન આવી જાય, મશીન સેટ થઈ જાય પછી તમારે જવું જજો. પણ 2 મહિના આ અમારા દૂધ ઉત્પાદકોની ખાતર, હું નથી કહેતો, મારા સૌ દૂધ ઉત્પાદક, કારણ કે નવું શરૂ કર્યું છે અને જો તમે જતા રહો પડ્યા ઉપર પાટું થશે. એટલે બિચારા ગળગળા અવાજ. પણ એ જે બોલતા હતા ને એમાં રણકો જોઈ દીધો કુરિયર સાહેબ કે આ વ્યક્તિ જે બોલે છે સાહેબ રાષ્ટ્ર ભક્તિથી બોલે છે, એનામાં કોઈ નિસ્વાર્થ, કારણ કે પોતે ગર્ભશ્રીમાન છે, એમને કંઈ કરવાની જરૂર નથી. કે જો આનામાં આટલું સમર્પણ છે તો હું શું? અને પાછું એવું નહીં કે અમે તમને 600 રૂપિયા આપીશું પગાર. તમે કહો છો કે 350 પણ અમે અમારી વિનંતીથી કહીએ છીએ કે તમને 2 મહિના તમે રોકાવો. એક પણ દિવસ તો મને પગાર નહીં કાપી, 600 રૂપિયાના પગારથી અમે કંઈ રોકાવો. અને સાહેબ કુરિયન સાહેબે સ્વીકાર લીધું કે યસ આઈ ડુ. એટલે આ ભાવ પહેલો થયો. અને આ 1950માં કુરિયન સાહેબ પછી તો 2 મહિના પેલું મશીન આવ્યું સેટ થઈ ગયું, પછી તો એ જોયું એમને કુરિયન સાહેબે કે ચાલો આ કામ અધિક છે. હું જે વિચારું છું મારે નથી પેલા ન્યુક્લિયર એન્જિનિયર થવું, નથી મારે મેટલ એન્જિનિયર થવું. આ લોકો આટલું કામ કરે છે અને મેં કીધું એમના માટે પ્રેરણામૂર્તિ, પ્રેરણા સ્ત્રોત જે હોય તે ત્રિભુવન કાકા કે આ માણસો આટલા દિલથી કામ કરે છે તો પછી મારે શું કામ ક્યાંય જવું છે? અને હવે હું અહીંયા સેટ થઈ ગયો છું, પગાર મળે છે અને મારું આ કામ ચાલુ જાય છે. એટલે એ રીતે ઓફિશિયલી. અને પછી એમને શું કર્યું
કે ભાઈ પછી તો કહ્યું ભાઈ તમે જો રહેવાના હો તો ઓફિસે તમારું પોસ્ટિંગ જ કરી દઈએ અમે. તો ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક જે પ્રોડ્યુસર યુનિયન જે હતું ડેરી હતી એના જનરલ મેનેજર તરીકે ઓફિશિયલી એમનું પોસ્ટિંગ કરી નાખ્યું. એટલે કુરિયન સાહેબનું જે ડેરીના વ્યવસાયમાં ડેરીના ક્ષેત્રમાં જે એન્ટ્રી થઈ ને એ 1950માં થઈ. બરાબર. અને વાત શરૂ થઈ ગઈ. હવે એક ઘટનાક્રમ બને છે 1952માં. થયું કેવું, ડેરી શરૂ થાય એના 5 વર્ષ થઈ ગયા અને 200 જે લીટર દૂધ હતું એમાંથી 20,000 લીટરે પહોંચી ગયા 5 વર્ષે. 5 વર્ષનો જે ઉત્સવ ઉજવ્યો હતો, ભાઈ આપણું કામ કરીએ, 5 વર્ષ થઈ ગયા છે એટલે આપણે નાનું મોટું સેલિબ્રેશન કરીએ. તો કે સારું. એટલે એમને એક સેલિબ્રેશન કર્યું કેન્દ્રમાંથી. અને મુંબઈ, એ સમય મુંબઈ હતું, મુંબઈના ડેપ્યુટી મિનિસ્ટર આવ્યા, કેન્દ્રમાંથી મિનિસ્ટર આવ્યા અને બધું એમને સેલિબ્રેશન કર્યું. એ પછી એ સેલિબ્રેશન પૂરું થયું. એના બીજા થોડાક સમય પછી અગેન અને બધું આખા દેશમાં નામ ના થઈ, ધીમે ધીમે નામ ના થઈ રહી હતી. એના નવો જ પ્રયોગ હતો. બરાબર. હવે ઘટના સાહેબ એવી બની કે મોરારજી દેસાઈએ તો કહી દીધું હતું કે ભાઈ આપણે આ ક્રમ શરૂ કરીએ, પણ હજુ એને પેલો વેગ આપવો હતો. સરદાર સાહેબ બધું મોનિટરિંગ કરતા હતા. એટલે એ આ ઘટના બને, મોરારજી દેસાઈએ ચકલાસીમાં, એટલે આણંદ પાસેના ચકલાસીમાં એક મિટિંગ કરી ફૂલ ફ્લેજ બધા દૂધ ઉત્પાદકોની. અને એ બધું વ્યવસ્થિત સેટઅપ થઈ ગયું બધું. એટલે પછી કે ભાઈ હવે આપણે ડેરી લગભગ ભાઈ એના જે કહેવાય બંધારણ પ્રમાણે અને ટેકનોલોજી જે કંઈ નાની મોટી મશીનરીથી શરૂ કરી છે, પણ હજુ આપણે ત્યાં બધા પ્રાણ પૂરવાની જરૂર છે. એટલે માળખું બંધાઈ ગયું છે, પ્રાણ પૂરવાના છે. અને ફરીથી મોરારજી દેસાઈએ બધા બોલાવ્યા અને કહ્યું ભાઈ જુઓ 2 ઠરાવ આપણે પાસ કરવાના છે. નંબર 1, કોઈએ પોલ્સન ડેરીમાં દૂધ ભરાવાનું નહીં. કારણ કે એમને જોયું કે હજુ કેટલા લોકો બી જરૂરિયાતવાળા હોય, એટલે પોલ્સન ડેરીમાં કોઈએ દૂધ ભરાવાનું નથી. અને નંબર 2, દરેક ગામમાં દૂધની મંડળી શરૂ કરવાય. તો આ વાત, કારણ કે આપણે આ તો 5ની વાત નથી કરવાની, દરેક ગામમાં દૂધ મંડળી શરૂ થશે અને એ દૂધ મંડળી દૂધ કલેક્ટ કરીને અહીં આપશે તો વાત થશે. એટલે આ 2 ઠરાવ પાસ કરો કોઈ પણ ભોગે. એટલે બધાએ મંજૂરી આપી દીધી કે હવે કોઈ વ્યક્તિએ પોલ્સન ડેરીમાં દૂધ ભરાવાનું નથી, ભલે ને પોલ્સનવાળાને જે થવું એ થાય. એટલે ઓટોમેટિક એ તો કે બંધ કરશું, ઓટોમેટિક થાકી જશે. આપણે આપવા જઈએ છીએ એ લોકો લે છે. બરાબર. એટલે આ બન્યું. પછી 53માં શું થયું અગેન, અને પછી આ બધી વાત મેં ના કહ્યું કે ભારતભરમાં પ્રસરિત થઈ ગઈ અને કેન્દ્ર સરકારને બધી વાત થાય. ત્યાં સરદાર સાહેબ પછી વાત કરે કે ભાઈ આવો પ્રયોગ શરૂ થયો, સારું ચાલે છે. અને એ પણ વાત પછી સહકારી મંડળીની હતી. એ બાને લોકો ચળવળમાં તો જોડાયા જ હતા, પણ મૂળ વાત પછી સ્વતંત્ર ભારત સાથે પણ જોડાયેલી હતી. એટલે એમ પણ બધાને ગમતું, ચલો લોકોને રીતે પેલી ગાંધીના મૂળ વિચારને વરેલા સહકારની પ્રવૃત્તિ, સહકારી પ્રવૃત્તિ વાત થતી હતી. એટલે એમાં 3 મિનિસ્ટર આવે. એ સમયના કૃષિ મંત્રી હતા આપણે શું કહેવાય, મુનશી સાહેબ, કે મુનશી, કનૈયાલાલ મુનશી. અને બીજા હતા નાણામંત્રી દેશમુખ સાહેબ. એટલે નાણામંત્રી દેશમુખ અને કૃષિ મંત્રી આ કે મુનશી. અને એમની સાથે કૃષિ સચિવ હતા વિષ્ણુ સહાય. આ 3 જણા આવ્યા ખેડા અને આણંદની ડેરીની મુલાકાત. એટલે પેલા 2 મંત્રીઓ તો એમના મંત્રીઓની વાત જે કંઈ વ્યવસ્થા હોય સર્કિટ આવું જેવું તો નહોતું. કે એ ટાઈમે એવું હતું, જે મંત્રી આવે સંત્રી આવે રહે ગયા, પછી તેમને ભાડાનું ઘર રાખ્યું, એ એમના ઘરમાં જ રહે, કુરિયન સાહેબના ત્યાં. બરાબર. એટલે વિષ્ણુ સહાય જે કૃષિ સચિવ હતા, એમને બધી ડેરી બતાવી એમને કે જુઓ કે અમારો આ પ્રયોગ શરૂ થયો છે. પેલામાં તો રાજીનામું આપી દીધું, વાત પતી ગઈ. એમને તો ફૂલ પ્લેજ ડેરીમાં આવી ગયા. જોયું કે ના વાત તો સાચી હતી. ભૂમભાઈને મળ્યા, આમને કુરિયન સાહેબની બધી જોઈ ગતિવિધિ કે છે થોડા જોરદાર લોકો કરે, જોરદાર. અને કે આ કુરિયનમાં છે તો સ્પાર્ક, અને કંઈક જો મદદરૂપ બનીએ આપણે. અને એની બી રાતના ઘરે રોકાયા, જોયું કે આમાં સમર્પણ 100% સમર્પણ છે, તો આને કંઈક કરવું જોઈએ. હવે એ મૂળ ત્યાં કૃષિ સચિવ હતા. એટલે ત્યાં એક કોલંબો કરીને એક સ્કીમ હતી, કોલંબો પ્લાન કહેવાય. એ કોલંબો પ્લાનમાં એવું હતું કે અહીંથી આપણે કોઈ પણ તજજ્ઞને, ડેરી તજજ્ઞ હોય, ડેરી એન્જિનનો કોઈ સ્કોલર હોય, એને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે મોકલવાના હતા 7 મહિના માટે. એટલે આમને કહ્યું કે તું તને ઇન્ટરેસ્ટ હોય અને જાણવાનું વધારે, ન્યૂઝીલેન્ડ ટાઈમે દૂધનું હબ કહેવાય, ન્યૂઝીલેન્ડ, ડેનમાર્ક, સ્વિટ્ઝરલેન્ડ દૂધ માટેના બધા જાણકાર.
એટલે કે હું તને તારી ઈચ્છા હોય તો તને આ યોજના અંતર્ગત બહાર મોકલું. તારે શરૂઆતમાં 5 મહિના ન્યૂઝીલેન્ડ રોકાવાનું છે ને બાકીના 2 મહિના ઓસ્ટ્રેલિયા. રેડી થઈ ગયા કે શું કરવાનું, તારે કે આના વિશે જાણવાનું જ છે બધું. તું જે કરે છે એમાં તને વધારે જ્ઞાન મળશે. સારું કે હું દિલ્હી જઈને તને પત્ર પાઠવું છું. મૂળ તો સચિવ હતા એટલે એમના હાથમાં જ હતું બધું. તરત એને ભલામણ કરીને પાસ થઈ ગયા. એટલે ઓક્ટોબર 1952 થી એપ્રિલ 1953 એ 7 મહિનાનો જે સ્પાન હતો એમાં શરૂઆતના 5 મહિના ગયા ન્યૂઝીલેન્ડમાં. ન્યૂઝીલેન્ડમાં પણ કોઓપરેટિવ સેક્ટર જ હતું. ઇવન યુએસએમાં પણ એ સમય યુએસનું દૂધનું દૂધમાં ક્રમ પહેલો હતો. એમની આ ત્યાં જોઈને પછી ખબર પડી કે આ પણ કોઓપરેટિવ સેક્ટરથી દૂધ ચાલે છે, ત્યાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ નથી. ન્યૂઝીલેન્ડની 100 અલગ અલગ ડેરીઓની નાના મોટા 100 યુનિટની એમની વ્યક્તિગત મુલાકાત લીધી 5 મહિનામાં. અને બધા જ પ્રકારના જે કર્મચારીઓ મેનેજરથી માંડીને પટ્ટાવાળા સુધીને મળ્યા. કેવી રીતે સિસ્ટમમાં કોણ કેવી જોડાય બધું બારીકાઈપૂર્વક એક સંશોધક કેવી જોયું એ સંશોધકની નજરથી બધું તપાસી લીધું. જે કંઈ જાણવું પૂછવું બધું પડે એના ચોકે. અને પાછા 2 મહિના ઓસ્ટ્રેલિયા ગયા એટલે પાછું બધું એકદમ રેડી થઈને આવ્યા. અને કહ્યું ને પ્યોર સમર્પણ કે ભાઈ આ ભાગે પેલે પર હવે સિવાય ડેરી કંઈ આપણને ના વિચાર આવે. પરત આવીને સીધા જ આમને મળ્યા ત્રિભુવન કાકાને. અને ત્રિભુવન કાકા બધી મોકલાશ આપે. જાય એટલે પૂછીને છે કે ભાઈ મેનેજરને મોકલવા છે કે જાઓ છો ડેરી માટે જાઓ છો ને બસ એ જ ગઈને આવ્યા. ને પછી એમને ત્યાં ન્યૂઝીલેન્ડમાં એવું કર્યું કે ન્યૂઝીલેન્ડે એમને વિચાર આપ્યો કે અમે તમારે ત્યાં દૂધના પાવડરનો પ્રોજેક્ટ બનાવીએ અને રોકાણ કરીએ ડેરી ઉદ્યોગ માટે. સાહેબ ત્યાં જઈને ન્યૂઝીલેન્ડમાં 5 મહિના રોકાય એટલે એમને ન્યૂઝીલેન્ડની સરકારને એગ્રી કરી કે હું જઉં છું મારા દેશમાં પરત, પણ જો તમે મારા દેશમાં ડેરી ઉદ્યોગ માટેની કંઈ ઈચ્છા વ્યક્ત કરો છો ખરા તો પછી હું મારી વાત ત્યાં મૂકું કે કરીશ. અમે ન્યૂઝીલેન્ડે એવું કહ્યું કે ભારતમાં ડેરી ઉદ્યોગ વિકસે તો અમે અમારું યથાયુચિત જે કે સહયોગ કે ફંડિંગ આપવાનું આપીશું. એશ્યોરન્સ ત્યાંથી લઈને આવેલા. આવીને ત્રિભુવનભાઈને વાત કરી કે ભાઈ હું જઈ આવ્યો છું પણ કે હવે આપણે નવી ડેરી શરૂ કરવી પડશે. તમે જાણી લીધું કે આ બધું આ ડેરીમાં તો શક્ય બનશે નહીં. નવો જ પ્રોજેક્ટ, નવી જ વાત, નવા જ મશીનો નાખવું, નવું જ કેમ્પસ બનાવીએ તો બધું શક્ય બને. કે પાછો પેલો મુદ્દો આવે પૈસાનો. પણ કે બરાબર છે આ બધું કરતા કેટલા રૂપિયા થાય? તો 40 લાખ તો થાય. 40 લાખ રૂપિયા. એટલે અમને તો ના પાડી કે ભાઈ આટલા બધા રૂપિયા તો ક્યાંથી લાવીએ? તો કે પછી કામ કરો હું રાજીનામું આપી દઉં. મને આ યુનિટમાં કામ કરવાનું ફાવશે નહીં. આપણે વિકાસ કરવો છે તો અને મને તમે મોકલ્યો, પરમિશન આપી, સરકારે મોકલ્યો, જાણી પછી મારી જાણકારીનું શું મતલબ? યુનિસેફ સાથે હું જોડાણ કરીને આવ્યો છું, બધું કરીને આવ્યો, તમે પાણી બેસી જાઓ ચાલે. પૈસાની વ્યવસ્થા તો કરવાની જવાબદારી તમારી. વ્યવસ્થા હું બીજી બધી વ્યવસ્થામાં સંભાળું, પણ આ તો ના કરું રહેવા તો પછી મોરી જઈને આપી દઉં. બસ આવું. એટલે એકદમ એવા અંતર્ગત સંબંધો થઈ ગયેલા. સહજ ભાવે કહી દીધું સારું તો પછી મારું કામ અહીંયા પતી જાય છે. મૂળ તો પેલી વાત આવી કે ના આ માણસમાં બંને એવા માણસો હતા કે ભાઈ બંને એક જ ધ્યેય હતો કે કેમ કરીને આપણે સહકારી મંડળીઓ વેગ આપવો પ્રવૃત્તિને. કહ્યું કે સારું વાંધો નહીં, તું તારું કામ ચાલુ કર, હું મારું કામ ચાલુ કરું. તો સાહેબ આમના અંગત સંબંધી હતા. કોના? ત્રિભુવન કાકાના. શાળા હતા લગભગ. એમની પાસે ગયા તો મોટા બિઝનેસમેન હતા. તો વ્યવસ્થા ત્યાંથી થઈ ગઈ. લઈ જાઓ પૈસા. અને પૈસા એમને પણ ખબર કે આ કેટલો સમર્પણ છે આનામાં. લઈ જાઓ, પૈસા આપજો પછી. અને હું નથી મળવાને ગણતરી જ આપું છું, ચિંતા ના કરતા, પછી આપજો. પહેલાં તમારું આજે કામ કરો. કારણ કે એમને કહ્યું આને અટકાવો જ ખોટું. આ રાષ્ટ્રભક્તિ પ્રવૃત્તિ છે. અને બીજું સાહેબ એ સમય પછી આ જે ત્રિભુવન કાકાનું પછી જે વર્ચસ્વ એટલું વધતું ગયું કોંગ્રેસ, મતલબ ગુજરાતના કોંગ્રેસમાં એક મોટી બિગ ફિગર બની ગયેલા. એટલે એ પછી તો કોઈ જગ્યાએ એમનું નામ પડે એટલે બધું કામ આપોઆપ થઈ જાય. સરદાર સાહેબ કેન્દ્રમાં તો ત્રિભુવન કાકા એ ગુજરાતમાં. અને કોઈ નિસ્વાર્થ ભાવ. એક સ્થિતિ એવી હતી કે અહીંયા કોંગ્રેસમાં કે સરકારમાં કોઈને પેલા ખાતાના કોઈ મંત્રી ભલામણ કર્યું હોય તો ત્રિભુવન કાકાને પૂછે. એટલું બધું મોટું નામ થઈ ગયું કોંગ્રેસમાં. પ્રમુખ બની ગયેલા કોંગ્રેસ સમિતિના. એટલે રાજકીય રીતે કોઈ હડલ કે કોઈ અવરોધ એમની રીતે ના આવે. અને આ કુરિયન સાહેબને જે મોકળાશ મળી ને મોટી તો આ મળી. એક વાત ત્રિભુવન કાકાની યસ આવી જાય એટલે સાહેબ કોઈ તાકાત નથી કે એમની વચ્ચે રોડા નાખે. ગુજરાતમાં તો કોઈ અને સંપૂર્ણ સ્વતંત્રતા. એટલે આ આણંદની જે સંસ્થા નિર્માણ પામી છે એમાં
સ્વતંત્રતા જે આપી છે ને એનું મોટું પરિણામ છે. કોઈ જગ્યાએ સરકારી, અને સરકારી તો વાત હતી નહીં, સરકારી હતી, સરકારી ક્યાંય હતું જ નહીં.